હા લોકો ક્યારના દવાખાને ગયા છે, હજી સુધી આવ્યા નહીં. જલ્દી આવી જાય તો સારું યાર. હા, ખબર તો પડે કે શું છે ને શું નહીં. કાયમ એકની એક જ સમાચાર સાંભળું છું એટલે. હા, બેસો. આવી ગયા બેટા. શું કહ્યું ડૉક્ટરે? એટલે શું કહ્યું ડૉક્ટરે? ચેકઅપ તો થઈ ગયું ને બરાબર? હા, ચેકઅપ તો થઈ ગયું. ડૉક્ટરે કહ્યું છે બધું નોર્મલ છે અને બસ થોડું ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. બરાબર. પછી દવા ને એ બધું તો આપ્યું જ હશે. અને મારું કહેવાનું એમ છે કે ડૉક્ટરે એમ ન કહ્યું કે, એટલે કે તું સમજે છે ને બેટા હું શું પૂછવા માંગુ છું? મમ્મી, અમે જોડાવા જે ગયા હતા ને, તો પછી ડૉક્ટરે તો કહ્યું જ હોય ને કે શું છે એમ. કયું ડૉક્ટર? દીકરી છે. શું? હા, દીકરી છે. દીકરી છે તો મેં કહ્યું જ હતું કે જો આવું કંઈ હોય તો આપણે અબોર્શન કરાવી નાખીશું. પ્લીઝ, કેવી વાત કરો છો તમે? જુઓ, હવે જે છે એને આપણે અપનાવી જ લેવું જોઈએ ને. ના હો, હું નહીં અપનાવી શકું. અને તને એમ લાગે છે કે તારે અપનાવવું જોઈએ, છતાંય હું તને નહીં અપનાવવા દઉં. કારણ કે એક વાત સમજી જજે કે આ વસ્તુ આજે નહીં ચાલે અને કાલે નહીં ચાલે. પણ શું કામ? વાંધો શું છે તમને? અરે મારું બાળક છે, મને વાંધો નથી, તો તમે શું કામ ને આવી રીતે વાત કરો છો? મને મારા ઘરનો છે ને વારસદાર જોઈએ છીએ. હા, દીકરી પર દીકરી આપે ને એવી વહુ મને નથી જોઈતી. તો અને કેટલીક દીકરીઓ આવી ગઈ તમારા ઘરમાં? મમ્મી, પહેલી ડિલિવરી છે ને, દીકરી આવી ગઈ તો શું થઈ ગયું? ના, મને પહેલો દીકરો જ જોઈએ છે આ ઘરમાં. અને કંઈ પણ થઈ જાય, કોઈ પણ ભોગે હું પહેલો તો આ ઘરમાં દીકરો જ લાવીશ. એટલે મહેરબાની કરીને આ વાતને અહીંયા જ પતાવો તો વધારે સારું. ને બેટા આદિ, તને તો ખબર જ છે કે એકવાર મેં નિર્ણય લઈ લીધો હોય એને પાછો ક્યારેય નથી ખેંચતી. મમ્મી પણ જુઓ ને, હા, મીરા પણ નથી ઈચ્છતી અને તમે આવું કહો છો તો હું શું કરું? એની ઈચ્છા ના ઈચ્છાનું શું? હા, એની ઈચ્છા હોય કે ન હોય એનાથી મારે શું? અને તું કેવી વાત કરે છે? તને ખબર છે ને કે આ ઘરમાં મારી જ ઈચ્છા ચાલી છે અને મારી ઈચ્છા એ જ છે કે આ ઘરમાં પહેલો વારસદાર જ આવે, એટલે કે દીકરો જ આવે. ડૉક્ટરે પણ કહ્યું કે આવું કરવું એ ગુનો છે, પાપ છે. એટલા માટે મને બસ સાંભળી લીધું બેટા મેં. ડૉક્ટર તો બધું જ કહેશે, પાપ છે, ગુનો છે, શું છે શું નહીં. મારે આ કોઈ વાત નથી જાણવી. મને ખાલી એટલી ખબર પડે છે કે હા, મારા ઘરમાં દીકરી તો નહીં જ આવે. પણ બાળ કંઈ નહીં. કહ્યું ને એકવાર મીરા વહુ. મમ્મી, મને મંજૂર નથી તમારી આ વાત. તમને મંજૂર હોય કે ના હોય, હા, મારો નિર્ણય છે. મેં તમને એમ નથી કીધું કે હું આ વિચાર કરી રહી છું, હું મારો નિર્ણય તમારા લોકો ઉપર થોપી રહી છું. સમજ પડે છે ને? હા, અને ન પડતી હોય ને તોય પાડવી જ પડશે. સમજી ગયા? હે ભગવાન, આ ઘરમાં કામવાળા હોવા છતાંય મારે કામ કરવું પડે છે. દામિની બેન, હા બોલો ફટાફટ. કચરા પોતા થઈ ગયા છે. અરે વાહ, તો એના માટે તમને એવોર્ડ આપું કે વાવ આજે તમે કચરા પોતા કરી નાખ્યા છે? ના ના, આ તો ખાલી કહેવા આવી હતી કે કચરા પોતા થઈ ગયા છે અને રસોડામાં તમને મદદ કરાવું. હા તો ચાલો એક કામ કરો, આ પહેલાં તો છે ને પાણી ગરમ કરી નાખજો,
પાણી ગરમ કરીને માટલામાં નાખી દેજો અને પછી શાક બનાવવાનું છે એ ફટાફટ પતાવી દેજો ચાલો. દામિની બેન, હમણાં બહાર કઈ ઝઘડો ચાલતો હતો? શેનો ચાલતો હતો? તમારે જાણીને શું કામ છે? અને તમને બધી બહુ ખબર પડી જાય આખા ઘરમાં કે ક્યાં શું ચાલી રહ્યું છે, કોણ કોની સાથે વાત કરી રહ્યું છે. ના ના, એવું જાણતી નથી, પણ આ તો હું કામ કરતી હતી ને તો મને અવાજ આવતો હતો અને મારાથી તો તમારા પરિવારની કોઈ મેટરમાં પડાય નહીં, એટલે હું તમને પૂછું છું. હું એ જ કહું છું તમને કે અમારા ઘરની મેટર છે ને તો અમારા સુધી રહેવા દો. તમારે શેની પંચાયત છે? પણ જાણી શકું કે શેનો ઝઘડો હતો? સારું, હવે તમારે જાણવું જ છે ને તો સાંભળો. આ મારા જેઠાણી છે ને મીરા, એને ખબર છે ને કે એ ગર્ભવતી છે. હા બેનબા નાના બાળકને જન્મ આપવાના છે અને આમ જો દામિની બેન, એ બાળક આ દુનિયામાં આવશે ને તો હું જ એને મોટું કરીશ અને તમને સહેજે કંઈ તકલીફ નહીં પડવા દો. તમને ક્યારેય એમ નહીં થાય કે આ છોકરું કેવી રીતના મોટું થઈ ગયું. એની જરૂર નહીં પડે ને, કારણ કે એ બાળક આ દુનિયામાં આવવાનું જ નથી. હા હા, મમ્મીએ ચોખ્ખી ના પાડી દીધી છે. એમાં એવું છે કે મારા જેઠ જેઠાણી છે ને આજે ગર્ભ પરીક્ષણ કરાવવા ગયા હતા અને ત્યાં ખબર પડી છે કે આવનારું બાળક છે ને એ દીકરી છે. અરે વાહ, તો સોનામાં સુગંધ ભળી જાય. અને દામિની બેન, એવું કહેવાય છે કે જેના મા બાપે બહુ બધા પુણ્ય કર્યા હોય ને એની ને લક્ષ્મીનો અવતાર આવે. હું તો બહુ ખુશ છું. દામિની બેન, જોજો હું એને પાપા પગલી કરતા શીખવાડીશ. આ તમારી ખુશી છે ને એ તમારી પાસે રાખો, એને બહાર આવવા દેવાની જરૂર નથી. આ જે રીતે તમે બહાર ફેલાવીને એને પાછી એઝ ઇટ ઇઝ પેક કરી દો, કારણ કે મમ્મીએ કહ્યું છે કે આ બાળક જન્મ નહીં લે. બેનબા, તમે આ શું વાત કરો છો? એક ભ્રૂણ હત્યા કરવા માંગો છો? હા, તો એમાં ખોટું શું છે? અરે ઘરમાં દીકરીની જરૂર નથી તો જન્મ નહીં આપવાનો ને, એમાં મમ્મીએ ખોટું શું કહ્યું છે? બેનબા, જો તમારા મમ્મીએ તમે જ્યારે એમના ગર્ભમાં હશો ત્યારે જો એવું કર્યું હોત તો તમે આ પૃથ્વી પર આવ્યા જ ન હોત. પણ મારા મમ્મી પપ્પાને મારાથી કોઈ વાંધો નહોતો ને, અને અહીંયા તો ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ઘરમાં દીકરી નહીં પણ દીકરાનો જ જન્મ થવો જોઈએ. એટલા માટે ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે ભાભે અબોર્શન કરાવવું પડશે. પણ દામિની બેન, તમે મોટા બેનબાને સમજાવો ને, તમે તમારા ભાઈને સમજાવો કે આ બધું કરવું પાપ છે. તમને ખબર છે આ બાળકનું આવી રીતના બસ, હા તમારું લેક્ચર છે ને તમારી પાસે રાખો. મને ખબર છે મારા કરતાં તમને વધારે ખબર પડે છે, પણ અમારા ઘરની મેટર છે ને એમાં તમારે મેથી મારવાની જરૂર નથી. અમારા ઘરમાં કોને શું કરવું ને ક્યાં શું નિર્ણય લેવો ને એ અમને સારી રીતે આવડે છે. સાચી વાત છે કે આ તમારા ઘરનો મામલો છે, મારાથી ન બોલી શકાય. પણ માણસાઈની દ્રષ્ટિએ હું તમને હાથ જોડીને વિનવું છું કે આવું પાપ ન કરો. ઈશ્વર બધું જોવે છે, ઈશ્વરના ચોપડે બધું લખાયેલું હોય છે. આ સારું નહીં. મને એવું લાગે છે કે હમણાંથી તમને 2-3 ઘરના કામ વધારે મળી ગયા છે, એટલે જ તો અહીંયા એટલું બોલ બોલ કરો છો ને. અત્યારે બોલ્યા ને એ બોલ્યા, હવે મારા સાસુને કે મારા જેઠાણીને ત્યાં જઈને સમજાવવાની કે એમને વાત કરવાની કોઈ કોશિશ ના કરતા. પણ દામિની બેન, તમે તો સમજી શકો છો ને હા, ઘરમાં કામ કરવું છે ને, કરવું છે ને, તો આ તમારી બોબડી છે ને એને ઝીપ મારી દો. જાઓ હવે. એક સેકન્ડ, મને ચા બનાવીને આપો, બાકીનું કામ પછી આપું. હા. હે ભગવાન, હું આ વિષયમાં કાંઈ નથી જાણતી, પણ એટલી તો ખબર છે કે આ ગર્ભપાત કરાવો ને એ બહુ મોટું પાપ છે. હે ભગવાન, આ લોકોને સારી સદબુદ્ધિ આપજો કે આવું પાપ ન કરે. દેવાંગ, દેવાંગ, ગુડ મોર્નિંગ. શું વાત છે? થોડી વાર સુવા દે ને મને. હા દેવાંગ,
ચલો ઉઠો ફટાફટ. હા, જો ચા. ચા? એ પણ સવારમાં ઉઠતાની સાથે ચા? હા, વાહ! આજે આ સૂરજ કઈ દિશામાં ઉગ્યો છે? હા, સૂરજ તો છે ને ઉગે ત્યાંથી જ ઉગ્યો છે, પણ હું આજે બહુ જ ખુશ છું. તું અને ખુશ કેમ? શું બન્યું છે એવું કે તું આટલી બધી ખુશ છે? હાસ તો ફળી. અરે આજે તો હું એટલી ખુશ છું ને કે વાત જ જવા દ્યો. અરે આજે તો ખુશ છે, તે મને એકવાર વાત કરી છે બકા, પણ શું કામ ખુશ છે કહી શકીશ? અરે અત્યારે તો છે ને ગજબ થઈ ગયું, ગજબ. એ પણ સવારમાં ગજબ થઈ ગયું. હા, અરે તમે વાત જ જવા દો. શું થયું છે ને અત્યારે ઘરમાં હું તમને કહીશ ને તો તમે પણ આ બેડ ઉપર ઠેકડા મારવા મળશો. હા, ઠેકડા મારીશ હા, પણ પહેલા કે તો ખરી કે શું થયું છે? એમાં એવું છે ને કે હવે હું કાકી નથી બનવાની. શું? તું કાકી નહીં બને અને હું કાકા નહીં બનું? અરે પણ આ તને ખબર કેવી રીતે પડી ગઈ? અરે ભાઈ ભાભી છે ને એ સવારે હોસ્પિટલ ગયા હતા અને ત્યાંથી એ લોકો પોતાના માટે બેડ ન્યૂઝ અને આપણા માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યા છે. તું શું વાત કરે છે કઈ સમજાતું નથી. એના માટે બેડ ન્યૂઝ, આપણા માટે ગુડ ન્યૂઝ, પણ કેવી રીતે? મને શું વાત છે કે ને? અરે ત્યાંથી એ લોકો ચેક કરાવીને આવ્યા છે કે ભાભીના પેટમાં જે બાળક છે ને એ દીકરી છે, દીકરી. અને મમ્મીએ ચોખ્ખી ના પાડી દીધી છે કે આ ઘરમાં દીકરીનો જન્મ તો નહીં જ થાય, સૌથી પહેલો વારીસ આવશે ને એ દીકરો જ આવશે. મતલબ કે મોટા ભાઈને ત્યાં દીકરી, અને જો દીકરી હશે તો મમ્મી ફોર્સ કરશે કે દીકરી પડાવી નાખો. અરે મમ્મીએ તો કહી જ દીધું છે કે આ દીકરીનો જન્મ નહીં જ થાય. બરાબર છે, આજે થઈ રહ્યું છે ને બહુ સારું થઈ રહ્યું છે. સમજાતું નથી કે મારી ખુશીઓને કેવી રીતે વ્યક્ત કરું. અંદરથી એટલું બધું આમ રાજીપો અને ખુશી મળે છે ને કે તું વાત ના પૂછ. સારું થયું. હા, પણ એક ના એક દિવસ આવું કંઈક થવું જોઈતું જ હતું. મોટા ભાઈને બહુ અભિમાન છે ને કે પોતે બહુ સારી આવક કરે છે, બહુ વધારે રૂપિયા કમાય છે, તો હવે આપણે એ વાતનો બદલો લઈ શકીશું. હા, હવે જુઓ ને એ લોકોની શું હાલત થાય છે. આપવા દો ને દીકરીના જન્મ, મમ્મીના વિરુદ્ધ તો જવાના નથી. અરે એ લોકોને ત્યાં દીકરીનો જન્મ કેવી રીતે થશે? આ મમ્મી દીકરીને ઘરમાં આવવા જ નહીં દે. અને આમ પણ હવે પ્લાન બહુ સારો છે. આપણે પણ આપણા બાળકનો કંઈક પ્લાન કરી નાખીએ, એટલે આપણો દીકરો આવે એ ઘરમાં મોટો દીકરો બને. અને આમ પણ એ લોકોને બાળક થશે કે નહીં થાય એ વાતની ક્યાં હવે ગેરંટી છે? હા હા, પ્લાન તો સારો છે. આપણો દીકરો આવશે અને એ આ ઘરનો વારીસ બનશે, એટલે બધી માલ મિલકત અને પ્રોપર્ટી આપણા દીકરાના નામે થશે. એ વાત તો જણાવું છું કાંડી તને. હા, સારું થયું. જે થાય ને ભગવાન સારા માટે જ કરે છે. આમ પણ આ લોકો દીકરાને લાયક તો હતા જ નહીં, અને દીકરો આવ્યો હોત ઘરમાં તો પણ આપણે જ કંઈક એવો પ્લાન કરવો પડત કે એ દીકરો આ ઘરમાં જ પગ ના મૂકી શકે. પણ ભગવાને આપણી સાથે છે ને, ભગવાને દીકરો આપ્યો જ નહીં. ચાલો હવે તમે ફટાફટ ફ્રેશન અપ થઈ જાઓ અને પછી તમારા ભાઈ ભાભીને પણ મળવું પડશે ને દુખી મોઢે. હા, નાટક તો કરવું જ પડશે, એના વગર તો ચાલશે નહીં ને. સારું, ચાલો પાણી હું ગરમ જાઉં. છે ને? હા, ચાલ આઈ લો. સવારમાં આટલા સારા સમાચાર મળ્યા છે ને કે વાત જ ના પૂછ. હે ભગવાન! સારું થયું તમે મંદિરે જ મળી ગયા. તમે? હા, હું આમે તમારે ઘરે આવવાનો હતો મીરાની ખબર પૂછવા માટે. મીરાની ખબર કાઢવા માટે? પણ હવે એની કોઈ જરૂર નથી. એટલે એને પેલી બીમારીથી એ સારી થઈ ગઈ છે. બીમારી તો સારી જ છે, પણ આ તમારી દીકરીને લગ્ન કર્યાને 3 વર્ષ થઈ ગયા. અમે કહેતા હતા કે બેટા હવે પ્લાનિંગ કરો પ્રેગ્નન્સીનું, પણ નહીં, એ તો એ કરવા તૈયાર જ નથી. 3 વર્ષ પછી અચાનક એનો માતૃપ્રેમ જાગ્યો અને એને પ્લાનિંગ પણ કર્યું, પણ
હા, થોડા દિવસ પહેલાં બતાવ્યું તો ખબર પડ્યું કે એના ગર્ભમાં દીકરી છે. આમાં ખુશ થવાની કોઈ જરૂર નથી નરેશભાઈ, કારણ કે મારી ઈચ્છા તો એવી છે કે મારા ઘરની અંદર પહેલું બાળક છોકરો જ આવે, એટલે કે દીકરો જ આવે, ઘરનો વારસદાર, ઘરનો કુળદીપક. અને તમને શું લાગે છે કે તમારી દીકરી આ સમાચાર આપીને અમારા ઘરના બધા વ્યક્તિઓને ખુશ કરે? નહીં. એટલે તમે શું કહેવા માંગો છો કે દીકરી આવે તો અમારે સ્વીકારવી જ નથી. અને આમ પણ તમારી મીરા કોઈના કયામાં નથી. અમે લોકો કહીએ શું ને કરે શું. અમે કોઈ પણ વાત એને કહેવા માંગીએ ને એ વાતને ઊંધી જ લે. ક્યારે એ વાતને સીધી રીતે લીધી જ નથી, ક્યારે અમારી વાતને સમજી જ નથી. બસ એની ને એની જ મનમાની કરે. અરે પણ તમારે તો ખુશ થવું જોઈએ. તમે તો ભાગ્યશાળી છો કે સૌથી પહેલાં મીરાના કોખે દીકરી જન્મશે, તો બહુ ભાગ્યની વાત કહેવાય. અને એના બદલે તમે એમ કહો છો કે નહીં, અમારે આ દીકરી જોઈતી જ નથી. તમે હાથે કરીને આ તમારા નસીબને ખરાબ કરો છો. અચ્છા, અમારા નસીબ ખરાબ? વાહ રે વાહ! તમે હવે રહેવા દો ને તમારું ભાષણ. તમારી દીકરીના બહુ ઉપરાણો નહીં લો. અને જો તમને એવું લાગતું હોય કે અમે ખોટા અને તમારી દીકરી સાચી, તો મારી એક સાચી સલાહ માનશો? હા, બોલો. જો આમ પણ તમારી દીકરી કામમાં કાજમાં કે કોઈ વાતે બરાબર નથી ને રહી વાત કુળદીપક આપવાની, તો એમાં પણ એ નાપાસ જ થઈ. તો મારું તો એવું માનવું છે કે તમે તમારી દીકરીને તમારા ઘરે જ પાછી લઈ જાઓ ને. અરે પણ કોઈ કારણ હોય ને, અરે મારી દીકરીનો વાંક ન હોય અને એક ફક્ત એક દીકરીને જન્મ આપે છે, એના માટે એ શું એનો થોડો વાંક છે? હવે એ તો બધું ભગવાનની ઉપર આધાર રાખવો પડે ને. બસ નરેશભાઈ, મારે તમારું અપમાન નથી કરવું. જો અત્યારે હું કંઈક બોલી જઈશ તો તમને એમ લાગશે કે દીકરીની સાસુ બે શબ્દ તમને સંભળાવી ગઈ. એના કરતાં જો તમને એમ લાગતું હોય કે તમારી દીકરી સાચી ને અમે ખોટા, તો એને લઈ જાઓ, તમારા ઘરે પાછી લઈ જાઓ. અમને નથી જોઈતી. મને મારા દીકરા માટે બીજી સારી છોકરી મળી જ જશે. પણ આ કેવી વાત કરો છો તમે વિવણ? અને આમાં સાચા ખોટાનો ક્યાં કોઈ સવાલ જ આવે છે? મારી દીકરી ગર્ભવતી છે અને એના કોખમાં એક દીકરી છે. હવે એ દીકરીને જન્મ આપવા માંગે છે તો તમારે રાજી થવું જોઈએ. એના બદલે તમે અત્યારે તો એની બધી વાતમાં હાય હા કરવા માટેનો અમે ઠેકો નથી લીધો. અમે એના સાસરીવાળા છીએ. અમારે શું કરવું ને શું ન કરવું ને એ અમારે નક્કી કરવાનું છે, તમારે નહીં. ને મહેરબાની કરીને હવે દીકરીની ખબર કાઢવા આવતા પણ નહીં. ને આવો ને તો સાથે લઈને જ જજો. અમારે તમારી દીકરીની કોઈ જરૂર નથી, સમજ્યા? અરે પણ એણે કોઈ એવી અજુકતી માંગણી કરી હોય કે મારે જુદું થવું અરે છે. તમારી દીકરી માંગણી કરે કે ન કરે એનાથી અમારે શું લેવા દેવા? જો રેવણ, તમે છે ને અત્યારે આ દીકરી અને દીકરામાં ભેદ રાખો છો ને, એ એકદમ ખોટું છે. દીકરી એટલે લક્ષ્મીનો અવતાર કહેવાય, અને દીકરી માટે તો લોકો અત્યારે શું શું નથી કરતા. અને તમે જે કરતા હશે અમારા માટે નથી, બરાબર? મને એટલી ખબર પડે, મારા ઘર માટે મારા કુળનો દીપક જોઈએ, બરાબર? એટલે તમે અમારા ઘરની વાતમાં વધારે પડતો ડખો ન કરાવો તો સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને સલાહ આપવા આવ્યા હતા. આમ કહેવાય ને તેમ કહેવાય. હવે જા જા. અરે મમ્મી, તમે? હા, હું આરામ થઈ ગયો હોય તો ઘરમાં થોડા કામ પર ધ્યાન આપશો? મમ્મી, મને થોડા ચક્કર જેવું આવે છે. બસ થોડી વાર, હમણાં ઠીક લાગશે ને એટલે કરી નાખીશ. એટલે ઠીક લાગશે એટલે શું તારા ચક્કરના લીધે મારા ઘરનું બધું કામ આમનું આમ રહેવા દેવાનું? એક કામ કર ને, હું તો એમ કહું છું કે તારે આરામ કરવાની જરૂર જ ક્યાં છે? એવું તો કોઈ ભારે કામ નથી કરવાનું. અને રહી વાત કચરા પોતા વાસણ ને કપડાની, તો એટલું તો તું કરી શકે. મદદ જ કરાવવાની છે ને, તો કરાવી શકે ને. કોની મદદ કરાવું મમ્મી? બધું કામ મારે જ કરવાનું હોય છે. કરવું પડે.
સામે જવાબ નહીં આપવાનો. હો? હું જવાબ નથી આપતી મમ્મી, તમને સમજાવી રહી છું. આમ પણ આ પહેલાં તમે કહેતા જ હતા ને કે આરામ કર. અચ્છા, પહેલાની વાત તો અલગ જ હતી ને. અને દામિની વહુએ કઈ આ ઘરના ઠેકા તો નથી લીધા ને. પહેલા તમે આ ઘરને વારસદાર આપો ને એવું કંઈક લાગતું હતું. દામિની એક કામ કર ને, પ્લીઝ આજનો દિવસ થોડું કામ કરી નાખ. કઈ ખુશીમાં? દામિની મેડમને ચક્કર આવે છે. તો એ મેડમનો પ્રોબ્લેમ છે ને, એમને ચક્કર આવે, વોમિટ થાય કે પછી મરી જાય, મારે શું લેવા દેવા છે? શું બોલે છે તું આ? શું બોલું છું? અરે હું શું કામ મરી જાઉં? તબિયત ખરાબ છે મારી, સારું થશે એટલે કામ કરીશ ને. હું નહીં કરું. તમારે કામ કરવું હોય ને તો કરો, અરે. અધરવાઇઝ રહેવા દો. દામિની બેટા, વોમિટ એને વોમિટ થાય, ચક્કર આવે, માથું દુખે, આ બધા સિમ્ટમ્સ એનામાં કલાકે બદલાય છે. અને ઊંચા અવાજે બોલતી વખતે કાંઈ નથી થતું. મમ્મી મારે ઊંચા અવાજે બોલવું જ નથી. અરે મારે તો બોલવું જ નથી, પણ તમે લોકો મોઢામાં આંગળા નખાવીને બોલાવી રહ્યા છો. અરે એક દિવસ કામ થોડું વહેલા મોડું થાય કે દામિની કરે તો શું ફેર પડી જાય? ફરક પડે છે. દામિની શું કામ તારા ભાગના કામ કરે? અને દામિનીએ કંઈ ઠેકો તો લીધો નથી. અને તને ખબર છે દામિની બહુ, થોડી વાર પહેલા આ મારા મીરા બહુનું કહેવું એવું હતું કે પહેલાં તો તમે મને બહુ સારી રીતે રાખતા હતા. તમે જ કહેતા હતા કે આરામ કરો, પણ ત્યારે ખબર નહોતી ને. મમ્મી વાત તો એવી રીતે કરી રહ્યા છે ને કે જાણે આખા ઘરનું કામ બસ એક જ કરતા હોય. એમને યાદ નથી રહેતું કે શું આપણા ઘરમાં નોકરાણી પણ છે, એ બધા જ કામ કરે છે. આમને છે ને ખાલી એમનો સાથ આપવાનો હોય છે, થોડું જે નાનું મોટું કામ હોય છે ને એ કરવાનું હોય છે, પણ એ માટે બળતરા થાય છે. અને આજકાલ તો છે ને બધા જ કહે છે કે કામ તો કરવું જ જોઈએ. અને ખાસ કરીને જ્યારે પ્રેગ્નન્સી હોય ને ત્યારે તો કામ કરાય જ. પ્રેગ્નન્સી હોય ને ત્યારે ખાલી બોડીને વર્ક કરવું પડે, એક જગ્યાએ બેસી ન રહેવાય. જરૂરી નથી કે કચરા પોતાને વાસણ કરવું ને તો જ કામ કર્યું કહેવાય. અને તું શું કરે છે? હેલ્પ જ કરવાની છે તો તું કરાવ ને હેલ્પ. હું શું કામ કરું? તારું કામ છે ને તો તું કર. હા બરાબર છે. તારે કરવું હોય તો કર, અને ના કરવું હોય તો કંઈ વાંધો નહીં, કોઈ ફરક નથી પડતો. જો તને એમ લાગતું હશે કે પહેલાં તો દામિની અને મમ્મી બંને મારી આગતા સ્વાગતામાં બેઠા હતા, બંને જણ મને માંગ્યું પીરસતા હતા, ત્યારે અમને એમ હતું કે તું અમને આ ઘરનો વારસદાર આપે છે. ત્યારે ખબર નહોતી કે તું આ ઘરને દીકરી આપવા જઈ રહી છે. તો શું થઈ ગયું મમ્મી? તમે પણ એક દીકરી છો, હું પણ, અને સાથે સાથે દામિની પણ. દીકરી ન હોય ને તો આ દુનિયામાં કોઈનો વંશ આગળ વધે જ નહીં. વંશને આગળ વધારવા માટે એક દીકરી જરૂરી છે ઘરમાં. તો ક્યાં ના પાડીએ છીએ? છે જ ને જરૂરી. પણ યુ નો વોટ, આ ઘરમાં મમ્મીનું કેવું ખાલી એટલું છે કે પહેલા ખોળે તો દીકરો જ થવો જોઈએ, બીજી ભલે ને દીકરી થાય. ક્યાં ના છે? તો તું ક્યાં વિધવા છે? તારે પણ તો ધણી છે ને, તો જણ અને આપ દીકરો. પણ હું પ્રેગ્નેન્ટ નથી ને અત્યારે. લો બોલો, સાચું કહ્યું ને તો પેટમાં બળ્યું. મમ્મી વાક તમારો જ છે. હજી આપો ઢીલ એટલે આ તો કંઈ ના કહેવાય. આગળ જતા માથા ઉપર માછલા ધોશે. હા અશોકભાઈ, હા વાંધો નહીં. અરે જોઈ લઈશું. હા ફોન કરું છું પછી. આપ શું કરી રહ્યા છો? હા દેખાતું નથી. ભાઈ તમે જોઈ રહ્યા છો ને કે હું પોતા મારું છું, તમને ધ્યાન નહોતું એમાં હું શું કરું? બહુ સારું કામ કર્યું, પોતા મારો છો તો. હા ધ્યાન રાખીને પોતા મરાય ને. અરે અને આમ પણ જ્યારે અમારે લોકોએ બહાર જવાનું હોય છે ત્યારે શું કામ પોતા મારો છો? પણ શું છે દેવાંગ? હા એમનું કામ કરે છે. અરે આપણે કોઈ સાથે વાત કરતા હોઈએ ફોનમાં તો આપણે ધ્યાન રખાય કે ત્યાં પોતા મારે છે તો ત્યાં ન ચલાય. ધ્યાન રાખ્યું હતું, પણ આમનું રોજનું થયું છે, આજનું નહીં. આજે માની લઉં છું કે મારો વાંક છે, પણ આ દરરોજ જે પોતા મારે છે, હા ત્યારે પાણી જ્યાં ને ત્યાં ઢોળાયેલું હોય છે ત્યારે કોનો વાંક હોય છે? શાંત પડ ભાઈ, શું કામ ગુસ્સો કરે છે આટલો?
કેમ ગુસ્સો ના કરવો જોઈએ? અને આમ પણ આમને આપણે પગાર શાનો આપીએ છીએ? આ મફતના રોટલા તોડવાનો કે જેમ ફાવે તેમ કામ કરી નાખવાનું, જ્યાં ફાવે ત્યાં પાણી ઢોળી નાખવાનું? વાહ, હા તને એવું બધું દેખાય છે? એ ઘરનું આટલું બધું કામ કરે છે એ નથી દેખાતું? આ થોડી ઘણી ભૂલ તો બધાથી થતી હોય, તારાથી પણ થતી હોય, તો હા તને કોઈ કઈ સંભળાવે છે નહીં ને? કામ કરે છે એટલે કામ શેના કરે છે? આપણે પગાર આપીએ છીએ ને એટલા માટે કામ કરે છે, મફતમાં નથી કામ કરતા. ગુલામ નથી તારા કે તું કહે એમ કર્યા જ કરે અને તમે સંભળાવો એમ સાંભળ્યા કરે. આદિભાઈ, દેવાંગભાઈની વાત પણ સાચી જ છે. મારે ધ્યાન રાખવું જોઈએ. અરે. આમ પોતું માર્યું પણ સાહેબ મને નહોતી ખબર કે તમે આવવાના હશો. હવે હું ધ્યાન રાખીશ, મને માફ કરી દો. હવે ધ્યાન રાખીને પણ શું થવાનું છે? આ મોજા તો મારા પલ્લી ગયા ને, મારે બહાર જવાનું હતું, એ કામ તો હવે અટકાવવું જ પડશે ને. અટકાવું શું પડે? બીજા મોજા પહેરી લે ને. પણ હવે શેના બીજા પહેરી લાવું? હા આમનું હવે જવા દો ને, તમને કહીને પણ શું ફાયદો થવાનો છે? હા કયા કામ સરખી રીતે કરે છે કહો ને? બધા કામ સરખી રીતે જ કરે છે જો આપણે સરખી રીતે જોઈએ તો. બાકી બધા કામ તમને સારા દેખાશે જ નહીં. દરેક કામમાં તમે ખામી કાઢી શકશો. હવે તું જા, બીજા મોજા પહેરે, તારું કામ પતાવવાનું નીકળ અહીંયાથી જા. તે કઈ નવરો નથી મારે. સામે તે મોટી બિઝનેસ મીટિંગમાં જવાનું છે. અને હા જે થયું છે ને એવી ભૂલ બીજી વાર ન થાય, ધ્યાન રાખજો. દેવાંગ, સવારમાં કોઈનો દિવસ બગાડી નાખે છે, આવું થોડી ચાલતું હોય. આદિભાઈ, મારી ભૂલ થઈ ગઈ. તમે દેવાંગભાઈને કાંઈ ન કહો, એ મારી ભૂલ હતી ને, હું ધ્યાન રાખીશ. હું માફી માંગુ છું. હવે ક્યારેય ભૂલ નહીં થાય. શું કામ માફી માંગો છો? મેં તમને કંઈ કહ્યું? અને એનો સ્વભાવ છે જ એવો. હા ગમે ત્યારે છે ને મનમાં આવે એમ બોલી નાખે છે. પણ તમે જરાય ચિંતા ના કરતા, તમારો કઈ વાંક નથી. આદિભાઈ, તમે બહુ સારા માણસ છો. આ તમારા જેવા માણસ ગોતવા દીવો લઈને જાય ને તોય ન મળે. પણ આદિભાઈ, આ નાના મોઢે મોટી વાતે કરવી છે પણ આ જીભ નથી ઉપડતી કે કેમ કહેવું તમને? શું વાત કરવી છે? તમારે જે કર્યું હોય તે કરી શકો છો. આદિભાઈ, આ ઘરમાં છેલ્લા કેટલા દીથી હું જોઉં છું કે આ મીરાબેનબાને ગર્ભપાતનું બહુ મોટા બેનબા કહે છે તો એ સારું નહીં, એ પાપ ચડે આપણને. આ ગર્ભપાત કરવો એટલે કંઈ સારી વાત ન કહેવાય હો. તમારી વાત સાચી છે અને સારું કહેવાય કે તમે સમજો છો. પણ મારા મમ્મીને કોણ સમજાવે? અને એમ પણ હું તો ફસાઈ ગયો છું. અરે શું કરવું ને એ જ મને સમજ નથી પડતી. હા મીરા એની જગ્યાએ સાચી છે. મમ્મી જીદ લઈને બેઠા છે અને હું કોઈને કંઈ કહી નથી શકતો. મેં નાના શેઠાણીને હું વાત કરી હતી દામિની બેનને, પણ એ માનવા તૈયાર નથી. હવે હું કોને સમજાવું? દેવાંગભાઈને તો કાંઈ કહેવાય જ નહીં. તમે કહેતા હોય ને તો હું રીચા બેનારે વાત કરું પણ એ નહીં માને. તો તમે જ કાંઈક કરો ને. હવે તમે આ ઘરના મોટા દીકરા છો, કદાચ માની જાય તો. જુઓ, હું વાત કરવાની કોશિશ કરીશ ને તો પણ ગુસ્સો જ કરશે અને હું પણ નથી ઈચ્છતો. એટલે જોકે મને કંઈ સમજાતું જ નથી કે આવા સમયે શું કરવું જોઈએ. મમ્મીને કેવી રીતે સમજાવવા, મીરાને કેમ સમજાવી. હું તો ફસાઈ ગયો છું. એ વાત એ સાચી છે. હવે તમારું આ ઘરમાં કાંઈ નથી હાલતું તો આ હું કહીશ તો હું હાલશે. પણ શેઠ તમે સાચી વાત કહેજો. આ જે નસીબદાર હોય ને એના ઘરે દીકરીનો અવતાર હોય ને, નગર આ ગમે એટલા પથ્થર તેટલા દેવ કરીને તોય દીકરીનો જન્મ નથી થતો અમુક ઘરે. બોલો. સાવ સાચી વાત છે તમારી. જુઓ, હું બીજું તો શું કહું, પણ તમે તો આ ઘરની બધી પરિસ્થિતિ જાણો છો. ના ઘરમાં આવું જ ચાલી રહ્યું છે. કંઈ નહીં, જે થવાનું છે એ થઈને રહેશે. તમે તમારું કામ પતાવો અને દેવાંગની વાતનું ખોટું ન લગાડતા. ના ના, એ દેવાંગભાઈની વાતનું મને કાંઈ નથી ખોટું લાગ્યું. હાલો હું કામ પતાવું, નકર પાછા બેનબા મને ખીજા હે.
મીરાબેન મીરાબેન અહીંયા મીરાબેન શું થાય છે? એક મિનિટ સંભાળીને. શેઠાણી દામિની બેન જલ્દી આવો. મીરાબેન જાગો ને. મીરાબેન રીચાબેન અચાનક મીરાબેનને ચક્કર આવ્યા અને બેભાન થઈ ગયા. દામિની બેન બોલાવું છું, એમાં આટલી રાડારાડ કરવાની કોઈ જરૂર નથી. દામિની વાવ શું છે? આ પાણી લાવો. આ કઈક ચક્કર આવીને બેભાન થઈ ગઈ છે. હા એ જ તો બાકી રહ્યું હતું ને, મીરાબેન એમની સેવા કરવાની. જાગો ને. હાલો. ઉઠો. મીરાબેન તમને ઠીક છે ને? થોડા ચક્કર આવી ગયા હતા. તમે બેસો, આરામ કરો. આવીને ગયા ને ચક્કર. ચાલો હવે કામે વળગો. ચાલો મમ્મી. અરે દામિની બેન, તમે બંને માણસ છો કે જનાવર? જાનવર. હા, તારી દ્રષ્ટિએ અમે જાનવર હોય તો જાનવર. હા. અને બીજી વાત, માણસ છીએ ને એટલે જ એટલી સારી રીતે વર્તન કરી રહ્યા છે. જનાવર હોત ને તો ક્યારના કાપીને ખાઈ ગયા હોત. હા. શું બોલો છો તમે લોકો? તમે પણ આ ઘરના વહુ છો ને, અને તમને સારી રીતે સાચવે છે તમારા સાસુ. હે, તમારે આવું કરવાનું? આના જગ્યા પર તમે હોત તો દામિની બેન? એ તો છે ને સૌના કર્મ હોય ને એવું ભોગવે. બરાબર બોલી. હા, આમ પણ આને અમારા ઘરમાં વારસ તો આપવો નથી અને ખોટી આ નાટક કરે છે. અરે તારી હાલત અત્યારથી આવી છે તો તું બાળકને શું મોટું કરીશ? અરે હું તો કહું છું એના કરતાં રહેવા દે. બાળક કરવું જ નથી. આવશે તો દીકરો આવશે, બાકી રહેવા દે ને. કેમ? દીકરો આવશે તો સચવાઈ જશે નહીં ને? મારું બાળક છે, હું જોઈ લઈશ કે મારે એને કેવી રીતે સાચવવાનું છે, કેવી રીતે જણવાનું છે ને કેવી રીતે મોટું કરવાનું છે. જોયું? હા, આના દર વખતે નાટક હોય અને ચક્કર આવતા હોય, પણ અવાજ તો ગામનો મોટો હોય. રીચાબેન, તમે એક ગર્ભવતી સ્ત્રી. બસ, ગર્ભવતી છેલ્લા કેટલાય દિવસોથી સાંભળું છું. હા, પણ આ લવારા હવે બંધ કરી દેજો. મારે કઈ સાંભળવાનું નથી થતું. મમ્મી કોઈ ચક્કર બક્કર નથી આવતા. આ બધા છે ને નાટક છે, જેના કારણે છે ને કામ ના કરવું પડે અને પછી આરામ કરવા મળે. આ સૂકા મેવા ને એવું બધું ખાવું હોય કે નહીં, કાજુ બદામ ને એવું લઈ આપો તો એમની સેહત છે ને બહુ સારી રહેશે. બસ કર દામિની, બોલીએ જ જાય છે. શરમ નથી આવતી? ના, નથી આવતી અને આવશે પણ નહીં. એને શરમ જરાય નહીં આવે. અને શરમ આવતી હશે ને તો પણ હું એને કહીશ કે શરમને સંતાડી દે. તારે શરમ લાવવાની કોઈ જરૂર નથી. અને કાન ખોલીને વાત સાંભળી લેજે. આ ઘરમાં દીકરો ન આપી શકે ને તો ઊંચા અવાજે પણ ના બોલી શકે. અને બોલીશ તો અને પરચો તો બતાવવો જ પડશે. તો રીચાબેન, હા તો શરૂઆત છે અને વધારે અવાજ નીકળ્યો ને તો પછી જીભડી કાપતા પણ અમને આવડે છે. ખરેખર માણસ નથી, જનાવર છો તમે લોકો, જનાવર. ખબર પડી ગઈ ને? જોજો તમે. એ આંગળી તો મારી સમજ કરતી જ નહીં. રીચાબેન, તમે અને જોવાનું સમયે જોવાઈ જશે. તું શું કરતી? હા, તને કહીએ એટલું કરી શકી? હા, 3 વર્ષમાં એકેય વાર અમે જેવું ઈચ્છ્યું એવું તો ન થયું ને. હવે તું વચ્ચે નહીં આવતી ને તો મમ્મી દામિની બેન, મમ્મી ખરેખર જનાવર છો તમે લોકો. હા તો છીએ ને. એક વાત યાદ રાખજો, આજે મારી આતેડીમાંથી બદદુઆ નીકળી છે તમારા માટે. આજ પછી આ ઘરમાં ક્યારેય સારું નહીં થાય. બદદુઆ છે એક માની. હવે તારા જેવાની શું બધું લાગવાની છે અમને? હા, આપણને શ્રાપ આપવા ચાલી છે. શ્રાપ અને એ પણ આવવાના. જરાય ના લાગે. અને તું આ ઘરની નોકરાણી છે ને તો નોકરાણી બનીને રહે. માલકીન બનવાની કોશિશ નહીં કરતી. હા મમ્મી, આનો વહીવટ કરે ને એની પહેલા તો આનો વહીવટ કરવાની જરૂર છે. બહુ બોલતી થઈ ગઈ છે હમણાંથી. ચીપડો વધારે જ ચાલતો થઈ ગયો છે. પણ જો આજે તો મારી વહુએ જ ખાલી તારા હાથ મળ્યા છે. એવું ન થાય કે ક્યારેક મારા
હાથની સફાઈ પણ કરવી પડે. સમજી ગઈ ને? એટલે અમારી વાતમાં વચ્ચે નહીં આવતી. ઓકે? ચાલો મમ્મી. આ લોકો સારું નથી કરી રહ્યા. મીરાબેનની બધું વાત જરૂરથી લાગશે. ભગવાન મીરાબેનની રક્ષા કરજો. દીકરીને કીધું ફોન નથી કર્યો એટલે એને ફોન તો કરું. પપ્પાનો ફોન. હલો. હા મીરા, કેમ છે? જય શ્રી કૃષ્ણ પપ્પા. મજામાં. તમે કેમ છો? જય શ્રી કૃષ્ણ. મને કેમ એવું લાગે છે કે તું રડે છે? ના ના પપ્પા, હું તો કંઈ નથી રડતી. આ તો તમારો ફોન આવ્યો ને એટલે થોડીક. બેટા, તું આમ મારાથી વાત નહીં છુપાય. તને ખબર છે ફોનમાં તારો બાપ છે અને તું આ તો ખાલી આપણે ફોનમાં વાત કરીએ છીએ, પણ તું જો બીજે ગમે ત્યાં હોય અને એક ડૂસકું લે ને રોવાનું, એનું દુઃખ મને અહીંયા લાગે, અહીંયા. એટલે મને બધી ખબર પડે છે. જે હોય એ કે બેટા મને. પપ્પા શું કહું તમને, અમારા સાસુ અને મારી દેરાણી મને શાંતિથી જીવવા જ નથી દેતા. આખો દિવસ બસ હેરાન કર્યા કરે છે અને આજ તો મારા પર હાથ પણ ઉપાડ્યો. હા બેટા, મને તારા સાસુ મળ્યા હતા અને એને મને વાત કરી. ત્યારનો હું વિચારું છું એ આ દુનિયામાં હજી તારા સાસુના તારા દેરાણીના સ્વરૂપમાં હજુ જીવે છે અને એ લોકો નાલાયકને ખબર નથી એ શું કરે છે. સાચી વાત છે પપ્પા, પણ હવે શું થાય? હું થાકી ગઈ છું પપ્પા આ લોકોથી. અરે હું એમ કહું છું કે કદાચ મારા પેટમાં દીકરી હોય તો એમાં મારો શું વાંક છે? આ બધી તો ઈશ્વરની દેન કહેવાય ને પપ્પા. પણ નહીં, એ લોકોની જીદ છે કે ઘરમાં વારસદાર રૂપે દીકરો જ આવવો જોઈએ. તો એમાં હું શું કરું પપ્પા? બેટા, એ લોકો ભૂલી ગયા છે એ પણ કોઈની દીકરી છે. એ લોકો કંઈ એમનો કંઈ આકાશમાંથી તો નથી પડી ગયા. એણે પણ કોકના કુખેથી જન્મ જ લીધો છે ને. હા પપ્પા, મેં પણ એ જ કહ્યું ને. હું કેટલી વાર એમને આ વાત સમજાવીને થાકી ગઈ કે તમે પણ કોકના દીકરી છો, હું પણ કોકની દીકરી છું. અને જો આ ધરતી પર દીકરી જ નહીં હોય તો પછી એ ક્યારેય મોટી નહીં થાય, એ ક્યારેય માં નહીં બને અને ક્યારેય નવા સંતાનનો જન્મ જ નહીં થાય. આ દુનિયાને આગળ ચલાવવા માટે સ્ત્રીઓની જરૂર છે પપ્પા. હા હા બેટા, તારી વાત સાચી છે, પણ આ લોકોને કોણ સમજાવે? અત્યારે તો આ લોકોને તો 150 વર્ષ પહેલાં જન્મ લેવાની જરૂર હતી. અત્યારે કેટલો જમાનો આગળ છે. દીકરી અને દીકરો બંને સમોવડિયા કહેવાય. કોઈમાં કોઈ ફરક ન માનવાનો હોય, અને જે ફરક માને છે ને એના જેવું પાપી આ દુનિયામાં બીજું કોઈ નથી. પપ્પા, બની શકે તો હજુ એકવાર તમે વાત કરી જુઓ ને એ લોકો સાથે, કારણ કે હવે આ ઘરમાં રહેવું બહુ મુશ્કેલ થઈ ગયું છે મારા માટે. હા બેટા, હું એટલે તારી મમ્મી સાથે મેં વાત કરીને તો તારી મમ્મી સાથે હું વાત કરવા આવીશ ને તો એ તો કત્તરજળ છે, એકે વાતમાં નહીં સમજે. મને લાગે છે કે મારે આદિ જમાઈ સાથે વાત કરવી પડશે. એને વાત કરું અને જો એ કંઈ સમજે તો. હા પપ્પા. તું જો ચિંતા નહીં કરતી હો બિલકુલ, કારણ કે એના નસીબમાં જે છે એ જ લખાયેલું છે ને તારા નસીબમાં જે છે ને એ લખાયેલું જ છે. તું કોઈ જાતની ચિંતા નહીં કરતી. હા પપ્પા, આદિ તો બધું સમજે છે, એમને તો કંઈ વાંધો પણ નથી. પણ આ મમ્મી અને દામિની સામે લાચાર થઈ જાય છે. મમ્મી જેવા તેવા મેણા ટોણા મારે તો સાંભળ્યા કરે. બીજું અમારાથી શું થાય પપ્પા? જો મીરા, આપણે આદિકુમાર સારા છે ને એટલે બધું આવી ગયું. આખી દુનિયા ખરાબ હોય અને આપણો પતિ જો સારો હોય ને તો આપણે બધા દુઃખ સહન કરી શકીએ. પણ જો આપણો પતિ ખરાબ હોય અને આખી દુનિયા પાપી હોય, આખી દુનિયા ખરાબ હોય ને તો એના જેવું મોટું કોઈ દુઃખ નથી. પતિ સારો તો બધું સારું. હા પપ્પા, સાચી વાત છે. ચલો ત્યારે, હવે કોઈ આવશે તો ખોટી માથાકૂટ વળશે. હા હા, હું સારું, હું જલ્દી મળી લઈશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી દીકરી બિચારી કેટલી દુઃખી છે અત્યારે. એના હું હાલ છે. મારા આદિને મળવું જ પડશે.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક ઓફિસે આવવાનું થયું? કામ જ એવું હતું એટલે મેં કીધું હું આદિકુમારને મળતો આવું એમ. અરે મને બોલાવી લેવાય ને, તો હું આવી જાત તમને ત્યાં મળવા. અરે ના ના, હવે હું તો ફ્રી વ્યક્તિ છું અને તમારે તો કામ હોય ને, હવે કામ ખોટી કરીને મેં કીધું તમને ક્યાં મારી પાસે બોલાવવા. હા, એ વાત પણ સાચી. બોલો ને પપ્પાજી, શું કામ છે? તબિયત પાણી તો સારા છે ને? હા, મારા તબિયત પાણી તો સારા છે, પણ મને મારી દીકરી મીરાની ચિંતા છે. પપ્પા, હવે મારે તમને શું કહેવું? મને ખબર છે કે એને સારા દિવસો જાય છે અને હા આદિકુમાર, હું એ જ વાત કરવા આવ્યો છું. તમે તમારી મમ્મીને, તમારા નાના ભાઈ ઘરના દામિની, એ બધાને સમજાવો. અને અત્યારે તો એને મીરાને તમારે ખુશ રાખવાની હોય, એના બદલે એ આંસુડા પાડે, રડે, દુઃખમાં સમય વ્યક્ત કરે, એ કેવી બાળક પર કેવી ખરાબ અસર થાય. બહુ જ ખરાબ અસર થાય. હું અત્યારે મીરાની પરિસ્થિતિ સમજી શકું છું કે એના ઉપર શું વીતી રહી છે. પણ બીજી બાજુ મમ્મી ને બધા લોકો જીદ લઈને બેઠા છે કે ઘરમાં પહેલો વારસદાર જ આવશે, એટલે કે દીકરો. આનો જવાબ નથી મારી પાસે અને મને કંઈ સમજાતું નથી કે કરવું શું. જો આદિકુમાર, મા બાપની બધી જ ઈચ્છાઓ આપણે પૂરી કરવી જ જોઈએ અને એને જ સાચો દીકરો કહેવાય. પણ આપણે એની ઈચ્છા કઈ છે એ પણ જાણવું જોઈએ. જો એની ઈચ્છા પૂરી કર્યા જેવી ન હોય ને, તો આપણે એને ચોખ્ખી ના પાડી દેવાની હોય. બીજાનું ખરાબ થતું હોય, બીજાને દુઃખ થતું હોય અને એ ઈચ્છા એવી કરે કે આને આમ કરી નાખો અને આપણને એમ થાય કે આ નથી કરવાનું, તો આપણે મા બાપની સામે બોલતા અચકાવવું ન જોઈએ. એટલે જોકે હું તમને એવું નથી કહેતો, હું ફક્ત સમજાવવાની વાતો કરું છું. તમે સમજાવો. હા, તમારી વાત સાચી છે. જો એ પહેલાં પણ મેં મમ્મી સાથે વાત કરીને એમને કહ્યું હતું, પણ એ બહુ ગુસ્સો કરે છે અને ગુસ્સો કરે એનાથી હું વધારે કંઈ એમને કહી નથી શકતો, બોલી નથી શકતો. છતાં પણ જો આ વાત તમારા સુધી પહોંચી હોય અને તમે પણ જો આવું જ ઈચ્છતા હોય તો હું મમ્મી સાથે વાત કરીશ, એમને સમજાવવાની કોશિશ કરીશ. પણ છતાંય મમ્મી નહીં સમજે તો? જો નહીં સમજે ને તો મારે બોલવું તો ન જોઈએ, પણ હું મારી દીકરીને હું મારા ઘરે લઈ જઈશ અને મારા ઘરે એને દીકરીનો જન્મ અપાવીશ. પછી ભલે એ તમારા મમ્મી એને સ્વીકારે કે ન સ્વીકારે એની મને કોઈ પડી નથી, પણ મારે મારી દીકરીની દીકરી તો આ દુનિયામાં આવવી જ જોઈએ. અરે મારું તો મન તલસે છે ક્યારે એનો જન્મ થાય અને એને હું આ હાથેથી ક્યારે રમાડું. મને તો એટલો ઉમંગ છે મનમાં. અને તમારી મમ્મીને આનું જરીકે મનમાં નથી, એને જરીકે ખુશી નથી આ વાતની. હા, નથી એ ખુશ થયા, એટલા માટે તો આ ચેકઅપ કરાવવા ગયા હતા. મારા મમ્મી ખુશ થાત જો ડૉક્ટરે કહ્યું હોત કે દીકરો છે, તો કદાચ અત્યારથી જ બધાને આમંત્રણ આપતા ફરતા હોત, બધાને મીઠાઈ ખવડાવતા હોત અને એને ખુશીનો કોઈ પાર ના હોત. મીરાનું પણ બહુ ધ્યાન રાખતા હોત, પણ બધું ઊંધું થયું છે. એને તમારા મમ્મીને તો છે ને, હું જો કઠોર શબ્દમાં કહું ને તો એને ખોટું લાગે, એને ખરાબ લાગે, એટલે હું કંઈ બોલી નથી શકતો. ગમે એમ તો હું દીકરીનો બાપ છું ને, પણ હવે હું તમને કહું છું કે હવે હું આ બધું સહન નહીં કરી શકું. જો મારે એને ખીજાવવું પડે ને તો હું ખીજાઈશ, બાકી પછી હું એમ નહીં વિચારું કે આ મારી દીકરીની સાસુ છે. અને જો તમને પણ કહી દઉં છું, તમે પણ પછી ખોટું નહીં લગાડતા. હું જે પગલું ભરું ને એ તમારા અને મીરાના હિત માટે જ છે. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિ, અહીંયા શું કામ લઈને આવ્યા છો મને? ઘરે બરાબર હતા ને? ઘરે બિલકુલ બરાબર નહોતા. મને ત્યાં નહોતું ગમતું. ઘરમાં શ્વાસ ન લેવાતો હોય ને એવું લાગતું હતું. હા, તબિયત ખરાબ છે તમારી? કંઈ થયું છે? મને કંઈ નથી થયું, પણ હા
તારા માટે. તું ઘરમાં રહીને હંમેશા આખો દિવસ મમ્મી તને બોલ્યા કરે છે. દામિની પણ કંઈ કહેતી હશે. ઇવન આખો દિવસ ટેન્શન લેવું, બધાને જવાબ આપવા. એટલા માટે તને બહાર લઈને આવ્યો છું કે થોડી વાર તું શ્વાસ લઈ શકે. આમ હા, એમ જ. અને એમ પણ તારા પેટમાં જે ઢીંગલી છે એ પણ એવું વિચારે કે હાસ, મમ્મી કઈ દૂર તો લઈને આવી જ્યાં એકદમ શાંતિ છે અને સારી સારી મીઠી મીઠી પ્રેમની વાતો કરી રહ્યા છે મોમ એન્ડ ડેડ. સાચી વાત છે, કારણ કે ઘરે તો એ મીઠી મીઠી વાતો થાય નહીં ને. હા, તું ટેન્શન નહીં લેતી. હું માનું છું કે મમ્મી વધારે ફોર્સ કરે છે, પણ હજી મેં એમને કોઈ જવાબ નથી આપ્યો. અને મારી પણ એવી ઈચ્છા છે કે હું પણ આવું કંઈ કરવા નથી માગતો. ન જ કરવું જોઈએ, કારણ કે આ જે બાળક છે ને એ તમારી અને મારા પ્રેમની નિશાની છે, આપણા બંધનની નિશાની છે. તો પછી એને આપણી બંનેની વચ્ચેથી દૂર શું કામ કરવાનું? એ દીકરો હોય કે દીકરી છે તો આપણું જ ને. હા, આપણું જ છે. પણ આપણે એ વાત શું કામ કરીએ છીએ? છોડ, એ બધી ઘરની વાત ઘરમાં જ રહેવા દે. આપણે બધી વાત નવી કંઈ કરીએ. હા, બહાર લઈને આવ્યો તો તને કઈ જૂના દિવસો યાદ આવે છે કે નહીં? જૂના દિવસો એટલે મેરેજ પહેલાંના. આપણે પહેલાં સગાઈ થઈ ત્યારે હું તને ફોન કરીને થાકી જતો હતો અને કહેતો કે હલો મેડમ, કંઈ બહાર જઈએ, ગાર્ડનમાં જઈએ, ફરવા જઈએ. અને તમારો એક જ જવાબ રહેતો, સોરી ઘરે પૂછવું પડશે, સોરી આજે ટાઈમ નથી, સોરી મારે બહાર જવાનું છે. ના, મને તો આવું કંઈ યાદ જ નથી. અરે વાહ, બીજું શું કહેતી હતી હું? બીજું ઘણી બધી કોશિશ અને પ્રયત્નો પછી તમે ફાઇનલી મારી સાથે બહાર આવતા અને આપણે લોકો જ્યારે બહાર જતા ત્યારે હું બસ. હા, હે યાદ છે મને કે તમે બસ મને જોયા કરતા. કોઈ દિવસ વાત તો કઈ હોય નહીં, પણ રોજ મળવા આવવાનું. રોજ કંઈ ને કંઈ બહાનું હોય કે તું બહાર આવ, મારે તારું કંઈ કામ છે. બાય ધ વે, એ કામ શું હતું? કામ એ જ તને જોવાનું. તને આખા દિવસમાં એકવાર જોઈ લઉં ને એટલે બસ મારું કામ થઈ જાય. વેરી ગુડ. પણ હવે કંટાળો આવતો હશે ને? આઈ મીન આ રોજ 24 કલાક સાથે રહીએ. હા, હવે તો એવું થાય છે. એટલે ના, હા, આજે પણ અત્યારે મને એવું જ ફીલ થાય છે કે તને જોયા જ કરું, કંઈ બોલવું નથી. મસ્કા નહીં, સિરિયસલી. સાચું? સાચે? પાક્કું? પાક્કું. તો વાંધો નહીં. હા, એમ તો તમે બહુ સારા છો, ખબર છે મને. અને તમને પણ ખબર છે ને કે જો કંઈ આડોડાઈ કરી, ભૂલે ચૂકે કંઈ સચ્ચાઈ બહાર આવી ગઈ તો ભૂખ્યું રહેવું પડશે. હા, પણ આજે તો બહારનો પ્લાન છે. સાચે? સાચે. તો કેટલી વાર છે? આઈ મીન હવે પછી ખાવા જવું જોઈએ ને, ખોટી વાતો કરીને ટાઈમ પાસ કરવાનો. અચ્છા, ભૂખા લાગી છે? તો ચાલો ભૂખાને પૂરી કરીએ. ચાલો. બાય ધ વે, આ પ્લાનિંગ પહેલેથી કરેલો હતો કે અહીંયા આવીને કર્યો છે? જમવાનો? હા. એ તો અહીંયા આવીને જ કર્યો હોય ને, એવો કોઈ પ્લાન નહોતો. હું તો ખાલી ફક્ત તને બહાર બસ બેસવા માટે લઈને આવ્યો હતો, બીજું કંઈ નહીં. થેન્ક યુ. હા, ઇટ્સ ઓકે. આવું તો કોણ બોલે? માડી રે. ઓહે ભગવાન, અહીંયા કોણે આ તેલ નાખ્યું? દામિની વાવ, હિરલ. શેઠાણી, શું થયું? ઓમાં શેઠાણી, શું થયું? અરે અહીંયા તેલ કોણે નાખ્યું? મન થોડી ખબર છે, આ તેલ મેં નથી નાખ્યું. શેની બૂમાબૂમ કરો છો? અરે બેટા, અહીંયા જો ને,
મારો પગ જોરથી લપસ્યો. શું વાત કરો છો સાચે? તમે ચાલવામાં ધ્યાન રાખતા હોય તો અરે પણ- ને દોડામ દોડ ગમે ત્યાં ચાલવા લાગો છો. અરે પણ આ બધું છે ને આના લીધે જ થયું છે. આ સરખા કચરા પોતા કરતી નથી એના કારણે આ બધું. ઓહ! ના મોટા બેન કેટલી વાર કહ્યું છે તમને કે કામ કરવામાં ધ્યાન રાખો. અમે માનીએ છીએ કે તમારી ઉંમર થઈ ગઈ છે પણ કામ ન થતું હોય ને તો કામ મૂકી દો. હા, ન થતું હોય ને તો નહીં કર. અમારો ટાટ્યો ભાગ્યો અને એ પણ તારા કારણે. મારા કારણે નહીં શેઠાણી, હા, મારા કારણે નહીં. આનું મોઢું તો જો જાણે કેટલા વિચારોમાં અને કેટલી સત્યવાદી વાતો કરવાની હશે. અરે મારા કારણે નહીં તો શું અહીંયા તેલ મારી વહુ તોડવા આવી હતી? મમ્મી અહીંયા તેલ ક્યાંથી આવવાનું છે? હજુ ઘરની બહાર ગઈને ત્યારે હું એ જોઈને ગઈ હતી, કાંઈ નહોતું. તો તેલ ક્યાંથી આવ્યું હોય? અરે બેટા. હિરલબેન કચરા પોતું કર્યું ને તમે? કર્યું કચરા પોતું કે પછી ખાલી અહીંયા મફતનો પગાર લેવા આવે છે? ઓ માડી મફતનો રે. પગાર નહીં, કચરા પોતા પણ મેં કર્યા હતા. પણ નક્કી શેઠાણી, આ તમને જે મોટા શેઠાણી એટલે કે મીરાબેને શ્રાપ આપ્યો હતો ને એ જ લાગ્યો છે. હો શું બોલે છે આ? એક તો એના કામના ઠેકાણા નથી ને ઉપરથી કહે છે કે એને શ્રાપ આપ્યો. હવે રેવા દે. હું માડી રે. પોતે છે ને કામ બરાબર નથી કર્યું અને નામ તો મીરા ભાભીનું આપે છે કે આ બધું મીરા ભાભીના શ્રાપના લીધે થઈ રહ્યું છે. અરે કામ વ્યવસ્થિત કરતી હોત ને તો કઈ થાત જ નહીં. અને છે ને અમે આ શ્રાપ રાપમાં બિલકુલ નથી માનતા. હા, અને હેવીના શ્રાપ લાગે પણ નહીં. તને શું લાગે છે કે એના શ્રાપથી આ મને વાગ્યું છે? ન, પણ આ તારું કામ બરાબર નહીં કરવાનું છે ને એના કારણે હું લપસી અને મારા પગમાં વાગ્યું. હું મળી રે. રીચાબેન, હા તમે આ જોયું? આ ટાઇલ્સ તો એકદમ સાફ છે, પણ તમે પડ્યા ને ત્યારે તમને એવો અહેસાસ થયો કે તેલના કારણે તમારો પગ લપસો છે અને તમને આ પગમાં દુખાવો શરૂ થઈ ગયો છે. હા, આને કઈ સમજાવે તો સમજાવ ને તારી ભાષામાં બેટા. હા મમ્મી તમે શાંતિ રાખો. તમે જાઓ તો તમારું કામ બતાવો, જાઓ. અને આ શ્રાપની વાત છે ને બીજી વાર આ ઘરમાં ના કરતા, જાઓ. શેઠાણી, હજી તમને હાથ જોડીને વિનવું છું, આ મીરા બેન પર આટલો ત્રાસ ન ગુજારો. કહ્યું ને તને એકવાર કે હવે આ ઘરમાં મીરાનું નામ ના આવવું જોઈએ. સમજાતું નથી. જા અહીંયાથી. જાઉં છું. સલાહ સૂચન આપવા આવી છે. ઓ માડી રે. ચાલો એક કામ કરો, હું તમને હું તો તમને હોસ્પિટલ લઈ જઈ શકું ને. એક કામ કરું, હું ડોક્ટરને ફોન કરું, ડોક્ટર અહીંયા જ આવી જાય. હા, બોલાવ બેટા મારો ટાટિયો. બસ મમ્મી હવે એટલી ઓવર એક્ટિંગ ના કરો ને. અરે દુખે છે, ઓવર એક્ટિંગ નથી. ઓ માડી રે. તમે સાચે જ પડી ગયા હતા કે ના બેટા, મને શોખ થયો, પછી મને થયું કે હું લપસી અને પડી. કેવા સવાલ કરે છે માડી રે. જુઓ મમ્મી, તમે છે ને મારા પર રાડો નહીં નાખતા, કારણ કે આ તમે પડી ગયા છો ને એટલે તમે ઊભા નથી શકો, તમે કઈ કામ નહીં કરી શકો, પોતાને ખાવા પીવાનું નહીં કરી શકો, એટલે હું જ તમારું ધ્યાન રાખીશ. બસ હવે ડોક્ટરને ફોન કરીને બોલાવને, મહેરબાની કરને મારી પર. ઓ માડી રે. બેસો. એમાં આ કમરમાં આંચકો આવ્યો છે. લે કુમાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. આ ફાઇલમાં તમારે સહી કરવી પડશે અને જે પૈસા આવશે હું તમને જલ્દી આપી જઈશ. ઠેક, આ પેલી વીમા પોલિસીની ફાઇલ છે. હા. સાઈન તો હું કરી દઈશ, પણ આજે રૂપિયા આવે ને હા એમાંથી 1 રૂપિયો મારે નથી જોતો. હા, હું કેમ કહો છો? હા, તમારા જ રૂપિયા છે અને તમે ના પાડો છો. અરે હું કોના માટે જીવું છું? મારી દીકરી માટે. અને હવે તો મારી દીકરીની ઘરે સંતાન આવવાનું છે, તો આ રૂપિયાને મારે શું કરવા? જે મારી સાચી સંપત્તિ છે ને એ મારી દીકરીની દીકરી છે, એટલે આ રૂપિયા નહીં બીજી કોઈ મારી દોલત જોઈને આપવી પડે ને તો એ હું રાજી ખુશીથી આપી દઈશ. જુઓ પપ્પા, હા, તમે એ બાળક માટે થઈને
આ રૂપિયા નથી લેવા માંગતા તો ખોટું કહેવાય. આ રૂપિયા તમારા છે, તમે જ રાખજો. અને મારી પાસે આટલી સગવડતા છે કે એની કોઈ જરૂર નથી. અરે ગમે એવો બાપ હોય એની દીકરીનું ભરણ પોષણ સારી રીતે જ કરે, પણ હું એમ કહું છું આ એના નાના તરફથી ભેટ છે, એમ સમજીને તમારે રાખવાના છે. અને મને શું ખબર કે તમારા મમ્મી કોઈ વાતે મેણું મારે કે દીકરીનો જન્મ થયો પણ તારો બાપ કંઈ લાવ્યો નહીં, કારણ કે તમારા મમ્મીનો સ્વભાવ તમને ખબર છે અને મને ખબર છે. એટલે પાણી આવે ને એ પહેલાં પાળ બાંધવા માગો છો. માનું છું કે તમે પાળ બાંધવા માગો છો, પણ જો એ દીકરીનો જન્મ જ ન થયો તો? અરે તમે આવી કેમ નેગેટિવ વાત શું કામ કરો છો? અરે દીકરી શું ખરું કયો? હજી મમ્મી માન્યા નથી અને તમને પણ ખબર છે કે મમ્મી જે બોલી રહ્યા છે એવું એ કરી પણ શકે. એ મીરા સાથે સરખી વાત પણ નથી કરતા. મેં મીરાને પણ સમજાવી છે અને હું જેને હિંમત આપું છું ઘરમાં, બાકી એ તો તૂટી ગઈ છે, થાકી ગઈ છે. અને કદાચ હવે તો મને લાગે છે કે મીરા મને સામેથી કહેશે કે આપણે આ બાળકને... અરે નહીં નહીં, તમે એવી વાત નહીં કરો. અરે હું કહું છું કે કયા મા બાપ એવા હોય કે જેને દીકરો કે દીકરી એને વાલા ન હોય? અરે ગમે એવો મા બાપ હોય ને એ ભીખ માગીને ખાતો હોય કે મોટો શ્રીમંત હોય, બધાને એના દીકરાને દીકરી વાલા જ હોય. પણ એકાદ તમારા મમ્મી જેવા છે કે જેને દીકરાનું અને એનું સંતાન વાલું નથી. લોકો તો દીકરાના દીકરીને કે દીકરાને જોવા માટે તળસે છે. એને એમ થાય છે કે મારો દીકરો એ મારી મુદ્દલ છે અને એની ઘરે જે સંતાન આવે ને એ મારું વ્યાજ છે, એમ સમજીને એને રમાડતા હોય. પણ ખબર નહીં આ તમારા મમ્મી કઈ માટીના છે. હું બધું સમજી શકું છું અને જાણું પણ છું કે તમે શું કહી રહ્યા છો. અમારે લોકોએ શું કરવું જોઈએ, પણ ઘરમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે હા કહેવાય ને કે આ દીકરાની જીદ લઈને બેઠા છે. અરે અત્યારના સમય પ્રમાણે જોવા જઈએ તો દીકરો અને દીકરી આ બંનેમાં કોઈ ફરક જ નથી ને. એ તમે સમજો છો. તમે પણ મારા મમ્મીની ઉંમરના જ હશો, છતાં પણ તમે આટલું સમજી શકો છો. પણ મારા મમ્મી હજી એ જૂના વિચારોમાં અને આ જૂના રિવાજ પ્રમાણે વારસદારની ગણતરી કરે છે. આપણે પેલા જૂની કથા છે ને કે ભક્તિની આડે પ્રહલાદને એના પિતાશ્રી આવ્યા ને તો એણે એને છોડી દીધા. મીરાની સામે એનો પતિ આવ્યો તો એને છોડી દીધો. ને આ તો તમારું જે આવનારું બાળક એ તમારું ભગવાન જ કહેવાય. હું તો એમ કહું છું કે તમારા બાળક માટે જો તમારે તમારા મમ્મીને છોડવા પડે ને તો પણ છોડી દેવા જોઈએ. એટલે તમે એમ કહેવા માંગો છો કે અમે બંને અલગ રહેવા જતા રહીએ? તો શું તમે કરશો? તો તમે પણ એનો સાથ પુરાવશો? ના. તમારી દીકરીને મારી નખાવશો તમે? ના, હું એવું ક્યારેય નહીં કરું. અરે હું એવું ઈચ્છતો પણ નથી. હું પણ એ બાળક આ દુનિયામાં આવે એવી આશાએ જીવું છું. અને મારી પણ ઘણી બધી અપેક્ષાઓ છે કે એને હું રમાડું, એને હું જોઉં. પણ મને લાગે છે કે તમે જે રસ્તો કીધો એ પણ કદાચ મારે જો અપનાવવો પડશે તો અપનાવીશ. કારણ કે હું એ બાળકને ખોવા નથી માંગતો. તમારે એવા કડક નિર્ણય લેવા જ પડશે તો જ તમારા સંતાનનો જન્મ થશે. સારું, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા ધીમે હે, વાગ્યું છે મને. હમણાં તેલની માલિશ કરાવીને તારી પાસે ધીમે ધીમે દબાવને. મને કહ્યું તમે સૂઈ ગયા છો તો થોડી વાર હું પણ આરામ કરું, પણ તમારી સેવામાંથી હું નવરી જ નહીં થાવ.
મારી રે એ સારું થયું તમે આવી ગયા હો. આ તો મારા મમ્મીએ છે ને મને હેરાન કર્યા છે. અરે કેવી વાત કરે છે, શું હેરાન કર્યા છે? અરે કર્યા છે ને એક તો છે ને પોતે ચાલોમાં ધ્યાન ન રાખ્યું, પછી ક્યાંય તેલ હતું, ક્યાંય તેલ તો હતું નહીં, પોતે લપસી ગયા ને હવે બીમાર થઈને અહીંયા પડ્યા છો, ટાંટિયો ભાંગ્યો છે ને હવે મારે સેવા કરવી પડે છે. દેવાંગ તમે કેમ કઈ નથી બોલતા? ચીબડો ઓછો ચલાવ ને, હાથ ચલાવ ને, બહુ દુખે છે ટાટિયો. દેવાંગ દેવાંગ, તને તારી વાઈફ અને તારી માં બે બોલાવી રહી છે. હા જો, ટાંટિયો ભંગ્યો અને પડી છું અહીંની એમ. મમ્મીની ખબર પૂછો. હા જો ને બેટા, લપસી ગઈ. અચાનક અહીંયા તેલ પડ્યું હતું, દેખાયું નહીં મને તો લપસી, અને આ ટાંટિયો મોચ આવી ગઈ છે. ડૉક્ટરે કહ્યું થોડું ધ્યાન રાખજો, ભારે શરીર છે ને તમારું, એવું કહ્યું છે. હવે વહુને કહું છું સરખી માલિશ કર, પણ જાણે ખુન્નસ કાઢતી હોય ને એમ ટાટિયા દબાવે છે. મારી તો છે ને સેવાય ના કરાય. ચૂપ. મહેરબાની કરીને તમે લોકો તમારી માથાકૂટ મૂકો અત્યારે. હા હા સાચી વાત છે બેટા, એકદમ સાચી વાત કીધી. આ માથાકૂટ છે ને મને જોઈતી જ નથી. આ પડીને શું છે દેવાંગ બેટા, કંઈક ચિંતામાં હોય એવું લાગે છે. હા, શું થયું? બહુ મોટી ચિંતા છે. શું થયું છે પણ? હા, મોટી ચિંતા કહીશ જણા. સમજાતું નથી કે શું થઈ રહ્યું છે આપણા ઘરમાં. કેમ? હા, મમ્મી તમને ખબર છે ને કે મને એક મોટો ઓર્ડર મળ્યો હતો. હા બેટા, પણ એનું શું છે? મમ્મી આ ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. ઉપરથી જેટલો પણ માલ મેં બનાવ્યો હતો એ બધો હવે લોસમાં જશે. શું? હા, ઓર્ડર કેન્સલ થઈ ગયો એટલે ફોન કરાઈને જેને ઓર્ડર આપ્યો છે એને. એવું થોડી ના ચાલે કે પહેલા ઓર્ડર આપીને પછી કેન્સલ કરી દઈ. અહીંયા આપણે તો નુકસાની ભોગવવાની ને. હા બેટા, જો તમે કહો છો એ રીતે ધંધા નથી થતા. એમને મારા કરતાં પણ કોઈ બીજી જગ્યાએથી સસ્તો અને સારો માલ મળી ગયો છે, અને એટલા માટે જ તે પાર્ટીએ આપણી કંપની છોડીને બીજી કંપનીને ઓર્ડર આપી દીધો છે. અરે પણ આ આટલા કરોડનો ઓર્ડર અચાનક કેન્સલ કરે તો આપણે તો રસ્તા પર આવી જઈશું બેટા. આવી ગયા છીએ મમ્મી. હા, કારણ કે કાચો માલ લેવા માટે મેં લોન લીધી હતી, અને એ પણ બહુ મોટી લોન. હવે આ લોન પણ ચૂકવી શકું એમ નથી, અને લાગે છે કે આપણી કંપની વેચી દેવી પડશે. અરે તમને કોણે દોઢા કર્યા હતા કે લોન લઈ લો? અરે ના લેવાય ને લોન. પણ એટલો બેટા મોટો ઓર્ડર જ ના લેવાય મમ્મી. અરે પણ તું એ નથી કેમ વિચારતી કે આટલો મોટો ઓર્ડર આપણા હાથમાંથી આવા સમયે કેમ જતો રહ્યો છે? હા નક્કી. આ પેલી હિરલ કહેતી જ હતી, આજે સવારે જ વાત કરતી હતી કે આ મીરા વહુનો શ્રાપ લાગ્યો છે આપણને. મમ્મી હા હિરલબેને છે ને તમારા બધાના મનમાં છે ને ભૂસું ભરાવી દીધું છે કે શ્રાપ લાગ્યો છે, શ્રાપ લાગ્યો છે. અરે આ કળિયુગ છે, કળિયુગ. કળિયુગમાં છે ને કોઈ શ્રાપ નથી હોતા કે કોઈ બદદુઆ નથી હોતી. હોય છે. આ વાત સાચી છે. આ વાત સાથે હું પણ એગ્રી કરું છું કે નક્કી હા ભાભીનો શ્રાપ લાગ્યો છે આ ઘરમાં. નકર તું જ વિચાર કરી લે ને. હવે જે ડીલ ડન થવાની હતી, જે ઓર્ડર અપાઈ ગયો હતો, એ ઓર્ડર કોઈ પાર્ટી હેન્ડ ટાઈમે કેવી રીતે રિજેક્ટ કરી શકે? કહ્યું ને તમે કે એમને તમારા કરતાં પણ સસ્તામાં આ માલ આપે એવો કોઈ મળી ગયો શું છે. કામ મળ્યો? આવો વ્યક્તિ આ સમયે શું કામ મળ્યો? અને આજે મમ્મીની જે હાલત થઈ છે, મમ્મી પડ્યા છે, મમ્મીને વાગ્યું છે, આવું પણ આજે શું કામ થયું? અરે એ તો થવા કાળે જે લખ્યું હોય ને થઈને જ રહેવાનું છે. આ છે ને તમારા મગજમાંથી બધા ભ્રમ કાઢી નાખો તમે લોકો. નહીં, ભ્રમ નથી આ. મમ્મી તમારી વાત સાચી છે, અને આપણે લોકો એક કામ કરીએ, કોઈ જગ્યાએ જોડાવી લઈએ અને આની જે વિધિ થતી હોય ને વિધિ પણ કરાવી નાખીએ. કરો તમારા લોકોને જે કરવું હોય ને કરો. એકવાર કહ્યું પણ સમજતા તો છો નહીં. જાતું નથી કે આને કઈ વાતનો ગુસ્સો ચડ્યો છે. અત્યાર સુધી આપણી વાતમાં એગ્રી થતી હતી, આપણે જેમ કહેતા હતા એમ કરતી હતી, અને હવે આપણી બધી જ વાતમાં વિરોધ કરી રહી છે. આજે પાલકનું શાક કરવાનું છે. દામિની બેન,
મેં બધી વાત સાંભળી છે બહારની. શેની વાત કરો છો તમે? એ જ કે દેવાંગભાઈને એમના ધંધામાં 4 કરોડની નુકસાની આવી છે. હા આવી છે તો એમાં નવું શું છે? ધંધામાં તો આવું બધું ચાલ્યા કરે. પણ દામિનીબેન, મારી વાત માનશો? આ નાના મોઢે મોટી વાત કરું છું. આ શું? આ દિન સુધી એવું બન્યું છે કે આ કામ ધંધામાં કંઈ ખોટ આવી હોય? નહીં. તો તમને એવું નથી લાગતું કે આજે તમે મીરા બેન હારે કરી રહ્યા છો આ એનું પરિણામ છે? સિરિયસલી હીરાબેન, તમે હરી ફરીને એ જ ટોપિક પર શું કામ વયા છો? ઘરમાં કાંઈ પણ થાય ને એટલે સીધું તમે એક જ વાતને લઈને વચ્ચે રાખી દો છો કે આ બધું જે થઈ રહ્યું છે ને એ મીરાબેનના શ્રાપના લીધે થઈ રહ્યું છે. અરે બસ કરો, હા તમારી મેન્ટાલિટીમાંથી બહાર નીકળો. આ શ્રાપ જેવું કાંઈ હોતું નથી. દામિનીબેન, સાચું કહું ને તો આ એના કારણે જ થઈ રહ્યું છે. હા, નકર આદિન સુધી તો આ ઘરમાં ખુશીઓ જ હતી, એટલે કે કંઈ તકલીફ જ નહોતી. હા, આવડો મોટો નુકસાન અને આ મોટા શેઠાણીને પડવું અને પગ મચકાવો, હા નક્કી આ મીરાબેને જે શ્રાપ આપ્યો હતો ને એના કારણે જ થયું છે. એવું એવું કંઈ ના હોય. અરે હા, કળિયુગ છે, જમાનો કેટલો આગળ વધી ગયો છે. આજકાલ છે ને આ શ્રાપ જેવું કાંઈ હોતું જ નથી. એ તો સતયુગ હતું, ભગવાન હતા ને એ સમયે શ્રાપને એવું લાગતું હતું. તમે એમ કહો છો ને કે આ કળિયુગમાં ન લાગે, પણ આપણે કોઈની આંતરડી દુભાવીને અને અંદરથી જે વેદના બોલતી હોય ને એ હાસુ પડે જ છે. ભલે એ કળિયુગ હોય કે સત્યયુગ હોય કે દ્રાપર યુગ હોય. મેં ઘણી વખત ઘણા ઘરમાં આવા દાખલા જોયા છે. હું તમને હજી કહું છું, આ માની જાઉં ને આ મીરાબેનના શ્રાપમાંથી મુક્ત થઈ જાઓ. આ ક્યાં સુધી આ ઘરમાં આવું આયલા કરશે? હા તો મને ક્યાં શ્રાપ લાગ્યો છે? મારી સાથે હજુ કાંઈ ખરાબ નથી થયું. એટલે તમે એવું કહેવા માંગો છો કે હવે તમારી હારે પણ અજુગતું થાય? જેવું આ દેવાંગભાઈને ધંધામાં લોસ ગયો, આ મોટા શેઠાણી લપસી ગયા ને પગમાં ફ્રેક્ચર જેવું થઈ ગયું, એટલે તમે એવું કહેવા માંગો છો કે તમને વધુ નાની કદાચ વધારે થાય અને આ ઘરમાં વધુ અજુગતું કાંક થાય? અરે શું કામ ને એવું થાય? એવું કંઈ નહીં થાય. જે થવાનું હતું ને એ થઈ ગયું, બસ અહીંયા એન્ડ છે. હવે કાંઈ ખરાબ નહીં થાય. ના ના દામિની બેન, હજી મારું મન કહે છે હજી ઘરમાં કાંઈક આપત્તિ આવવાની છે. હજી તમે માની જાઓ ને તો સારું. હા, મીરાબેનના પગે પડીને એની માફી માંગી લ્યો અને જે શ્રાપ આપે છે ને એની પાસે જઈને તમે પ્રાયશ્ચિત કરો ને તો એ શ્રાપને વાળી શકે છે. મને ડરાવવાની કોશિશ કરો છો તમે? ના ના, આ બીવરાવતી નથી, આ હાચું કહું છું. તમે કેમ સમજતા નથી? ઓકે ફાઇન, માની લીધું કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે શ્રાપના લીધે થઈ રહ્યું છે. શ્રાપ લાગી ગયો તો હવે શું? આ શ્રાપ લાગ્યો છે એમાંથી મુક્ત કઈ રીતે થવાનું? મેં તમને થોડી વાર પહેલાં જ કીધું કે આ મીરાબેન પાસે છે ને માફી માંગી લ્યો અને જે શ્રાપ આપે છે ને એ શ્રાપને વાળી શકે છે. બેનબા, હું તમને હાથ જોડીને કહું છું, મીરાબેન પાસે માફી માંગી લ્યો. બેનબા, બેનબા. તબિયત તો સારી છે ને? બસ આ થોડું માથું ભારે ભારે લાગે છે. તમે બહાર ગયા હતા? હા, પપ્પાને મળીને આવ્યો છું. પપ્પાને? શું કહ્યું પપ્પાએ? સારું છે ને એમને? હા, સારું છે, પણ ચિંતા કરતા હતા. ચિંતા તો કરે ને આદિ, કારણ કે પપ્પાને બધી ખબર છે કે આપણા ઘરની પરિસ્થિતિઓ શું છે અત્યારે, તો ચિંતા કરવી તો વ્યાજબી છે એમની. તને ખબર છે, આ એમની વીમા પોલિસીની એક ફાઇલ ઉપર હું સહી કરાવવા ગયો હતો, એમાંથી પૈસા આવે એમ છે, તો કહેતા હતા કે
આ પૈસા દેવા માટે ન આવતા. આ પૈસા મીરાને જ આપી દેજો, કેમ કે આવનારું બાળક માટે મારે કંઈક તો આપવું પડશે ને, તો એના માટે પેટ. આદિ, સમજાતું નથી કે આ સિચ્યુએશનમાંથી બહાર કેવી રીતે નીકળવું. એક તરફ તમે, હું અને પપ્પા જે લોકો આટલા ખુશ છે, અને એક તરફ મમ્મી અને દામિની જે આ વાતને લઈને જરા રાજી નથી. ખબર નથી પડતી કે કયો રસ્તો લેવો હવે. સીધો રસ્તો છે, અને મેં વિચારી લીધું છે શું? કે આપણે આ ઘરમાં નહીં રહીએ. પણ તમે તમારા મમ્મીથી દૂર શું કામ થાવ છો? મને ખબર છે કે તમે નાનપણથી આજ સુધી મમ્મીથી અલગ ક્યારેય નથી રહ્યા, તો હવે કેમ રહેશો? માનું છું, પણ અત્યારે જે મમ્મી કરી રહ્યા છે એ તો ખોટું છે ને. અને એમ પણ જો દીકરો કે દીકરીમાં તું કે હું કોઈ ભેદ નથી માનતા, આજનો સમય નથી માનતો, આજનો સમાજ નથી માનતો, તો પછી આ ભેદ આપણા ઘરમાં જ કેમ? અને મને નથી લાગતું કે આપણે કંઈ પણ કહેશું તો મમ્મી માનશે. એના કરતાં આ સીધો રસ્તો છે કે આ બાળક જન્મ લે છે અને એ પણ આપણી સાથે રહેશે. ઠીક છે, તમે વિચારી લીધું હશે તો એ ફેસલો બરાબર જ હશે, પણ એકવાર મમ્મી સાથે વાત કરી જુઓ, ઘરમાં વાત કરી જુઓ ને. કદાચ તમારા અલગ થવાની વાત આવે અને મમ્મીનું મંતવ્ય બદલાઈ જાય તો? કોઈ જ ફાયદો નથી. લાગશે કે તે જ મને આ વાત કરી હશે. જો કે તું તો મને ના પાડે છે અલગ જવા માટે, પણ એ લોકોને તેમ જ થશે ને કે મીરાએ જ કહ્યું હશે. અને હું નથી ઈચ્છતો કે ફરી પાછો કોઈ આરોપ તારા ઉપર આવે. હા, માનું છું તમારી વાત, પણ આદિ, મારું બાળક તો હજી આ દુનિયામાં આવ્યું પણ નથી, છતાં પણ મને એના પ્રત્યે કેટલી લાગણી છે. તો મમ્મીને તમારા પ્રત્યે લાગણી હોવી એ તો બરાબર જ છે ને. હું તો હજુ પણ કહું છું કે એકવાર વાત કરી જુઓ. મારું નામ આપશે, બીજું તો કંઈ નહીં કરે ને, હું સાંભળી લઈશ. મમ્મીના બે વેણ મારે સાંભળવા પડે ને તો મને વાંધો નથી, પણ જો એમનું મન બદલી જશે તો ફરી વખત આપણે એક શાંતિથી સારી એવી જિંદગી જીવી શકીશું ને. તું કેવી વિચારધારણાવાળી છે. હાટ આટલું થવા છતાં પણ હજી એ લોકોને મોકો આપે છે જેમના એ લોકો હકદાર જ નથી. એનું કારણ પણ તો તમે છો ને. તમારી સાથે રહીને તો આટલી સમજદાર થઈ. ઠીક છે, વાત કરવાની ટ્રાય કરીશ. માને તો ઠીક, બાકી તમે કહો એમ. અહીંયા સોફા સાફ કરી નાખું ને પછી તમે કચરો વાળજો, હા ને? હો કચરો ની. હિરલબેન, 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 કચરો નીચે વાળવાનો છે. શું થાય છે? મમ્મી, મમ્મી, દેવાંગ, મમ્મી, દેવાંગ. અરે આ હિરલબેન, આ શું મમ્મી? હિરલ, હિરલ, કસરત નથી કરવાની. ઓ હિરલબેન, ઓ સમજ પડે છે કે નહીં? મને તો બધી ખબર પડે છે, પણ તમને નથી ખબર પડતી. હા, અમને ખબર નથી પડતી. અમને શું નથી ખબર પડતી? એ જ કે તમે મને, એટલે કે તું મને મારી નાખવા માંગતી હતી. કોણ મારી નાખવા માંગે છે? પેલા તો કોઈ નહીં મારે તમને. તમને કોઈ નહીં મારે. અને તું પણ મને હેરાન કરતી હતી. મેં ક્યારે તમને હેરાન કર્યા? હેરાન કર્યા. તું ચૂપ જ રહેજે. શાંતિથી, શાંતિ. અને તું પણ મેં શું કર્યું? એને કઈ નથી કર્યું. એ મારો દીકરો તો નિર્દોષ છે. અને શું થાય છે? તું મીરાની
દીકરી એટલે કે મને તું મારી નાખવા માંગતી હતી દેવા હું પણ તને નહીં છોડું આ મમ્મી કરતા હતા બધું જે કર્યું એ મમ્મીએ જ કર્યું મમ્મી કહેતા હતા મમ્મી હું કઈ નહીં કરું હું છોકરીને પણ આવકારીશ હું કહીશ એ કરીશ લાગે છે બસ હવે બેભાન થઈ ગઈ છે બસ હવે કઈ નહીં બોલે આપણે આની સેવા કરવી પડશે વહુ બેટા હા તો મીરા હું કરીશ હું કરીશ મમ્મી મને એ નથી સમજાતું કે મીરાની દીકરી હજી જન્મી નથી તો આમાં કેવી રીતે આવી શકે આવે બેટા આવે શ્રાપ એટલે આવે મીરાબેન ક્યાં સુધી સહન કરશે મને તો બહુ બીક લાગે છે આ કાંઈક નવું અજુકતું ન બને ઘરમાં એ પહેલાં તો મેં કર્યું નહીં બરાબર છે હિરલબેન શેઠાણી જય શ્રી કૃષ્ણ તમારે કાંઈક કામ છે કામ છે મારે તમારું હા શું કામ હતું શું વિચારોમાં પડ્યા છો એકલા શું વાતો કરતા હતા શેઠાણી આ તમારો શ્રાપ બહુ ખતરનાક છે હો કયો શ્રાપ આ તમે ઓલા રસોડામાં કામ કરતા હતા ને આ દામિની બેનને મોટા શેઠાણીને જે શ્રાપ આપ્યો હતો ને એક મિનિટ હા તે દિવસે જે હું ગુસ્સામાં બોલી હતી એની વાત કરો છો હા શું હા હિરલબેન અરે કોઈ માણસ ગુસ્સામાં કંઈ પણ બોલી જાય તો એ શ્રાપ થોડી લાગે અને એ પણ આ કળિયુગમાં એમ પોસિબલ પણ એ શ્રાપને મેં સાચું કરી દીધું હોય એનું હું એટલે જો આ તમારી ગોળ ગોળ વાતો છે ને મારી સમજમાં નહીં આવે એટલે મહેરબાની કરીને ચોખવટ કરો કહેવા શું માંગો છો એ જ કે ઓલા દિવસે મોટા શેઠાણી જે પડ્યા હતા ને લપસીને એ હાચન મેં તેલ નાખ્યું હતું શું હા હિરલબેન કોઈને ખબર પડશે ને તો વારો ચડી જશે તમારો નો ચડીએ શેઠાણી પછી છે ને એ આમ ફરીને બેઠા હતા ને તો મેં આમ મારા કપડાથી આમ કરીને લૂછી નાખ્યું હતું અને પછી મેં જ કીધું હતું ક્યાં તેલ નથી આ ચોકી ટાઈલ્સ છોકરો ને આ શું બોલો છો તમે આવું બધું કર્યું હા પણ શું કામ અરે આગળ તો સાંભળો તમે અને શેઠાણી ઓલા દેવાંગભાઈને નોકરી પરથી કાઢી મૂક્યા અને ઓલો 4 કરોડનું નુકસાન ન આવ્યું એ પણ તમે જ કર્યું એમ બે જ કર્યું એમાં એવું છે એ જે શેઠની ત્યાં જે નોકરી કરે છે ને એ શેઠની ત્યાં હું ઘરનું કામ કરવા જાઉં છું એક મિનિટ હા શ્રાપ મેં આપ્યો તો તમે આવું બધું કેવી રીતે કરી શકો પણ શેઠાણી હા શું કહું ને મને તમારું દુઃખ નથી જોવાતું દીકરીને હોતે ને આ દુનિયામાં આવવાનો હક છે જો આ દુનિયામાં દીકરી જ નહીં હોય તો પછી આ દીકરાની વહુ લાવશું ક્યાંથી હિરલબેન સમજુ છું તમારી બધી વાત હું નાદાન નથી મને બધી જ ખબર પડે છે પણ જો આપણું પોતાનું સારું કરવા માટે બીજા કોઈનું ખરાબ ઈચ્છવું ને એ માણસાઈનો ધર્મ નથી હોતો અને એમાં પણ સ્પેશિયલ પોતાના પરિવારના માણસો મેં તમારા હાટું કાંઈ નથી કર્યું આ તો તમારા આવનારા બાળક માટે કર્યું છે જો આ મોટા શેઠાણી એને જન્મમાં જ નહીં દે તો પછી મને હોત ને બાપ લાગે જો હિરલબેન તમે જે કર્યું એ કર્યું પણ
હવે આગળ આવું કંઈ કરો ને તો પ્લીઝ થોડું ધ્યાન રાખજો. બી કેરફુલ. હું એવું નથી બી ઈચ્છતી. કેરફુલ. હા થોડું ધ્યાનથી ચેતીને ચાલજો. હવે બોલું? હા. તો હું એવું નથી ઈચ્છતી કે હું મારા એકનું સારું કરવા માટે બીજા કોઈનું ખરાબ કરું. ગમે તેવો તો એ મારો પરિવાર છે. એ લોકોને દુઃખી કરીને હેરાન કરીને મારે આ દુનિયામાં મારા બાળકને નથી લઈ આવવું. છેલ્લે કોઈ રસ્તો નહીં બચે ને તો હું અબોર્શન કરાવવા તૈયાર છું. અરે આ મીરાબેન, આ તમે શું વાત કરો છો? હા, તમને તો પાપ લાગશે, હારવાર એ લોકોને પાપ લાગશે. મારી વાત તો સાંભળો. પાછું મેં નવું નાટક કરીને આવી છું. એ તમને અત્યારે નહીં કહું. એ તમે થોડો સમય જાય ને એટલે ખબર પડી જાય. હા, હવે તો એ લોકોની શાન ઠેકાણે લાવી જ છે. મારે આ દીકરીને આ દુનિયામાં લાવવા દેવી છે અને આ ઘરમાં કિલકિલાટ કરે ને એવી ઢીંગલી જોઈ છે. હિરલબેન, બીજી બધી વાત ઓકે, માની લીધી. પણ આ 4 કરોડની નુકસાનીવાળી જે તમે મને વાત કરી ને એ મારા ગળે ના ઉતરી. તમને વાંચતા લખતા આવડતું નથી તો તમે આ કેવી રીતે કર્યું? એમાંય એવું છે ને બેનબા કે જે આ દેવાંગભાઈના બોસે દેવાંગભાઈને જે ફાઇલ આપી હતી ને કામ ધંધાની, એના ફાઇલ ક્યાં પડી, એના કાગળિયા ક્યાં પડ્યા હતા ને એ મને ખબર હતી. તે હું કામ કરવા જતી હતી ને તે કાગળિયા આડાવડા ફાઇલમાં મૂકી દીધા અને દેવાંગભાઈના બોસને એમ થયું કે આ નુકસાની વહી ગઈ, આ કાગળિયા આડાવડા થઈ ગયા તો સામે કંપનીવાળાને હું જવાબ આપશો? તો એ બાને દેવાંગભાઈને કાઢી મૂક્યા. બસ હવે હિરલબેન, હા, તમારી બીજી બધી વાત તો મને માનવામાં આવે છે પણ આ 4 કરોડનું જે નુકસાન ગયું છે ને એ મને સમજમાં ન આવ્યું. તમે તો એટલા બધા ભણેલા પણ નથી ને. હા, એમાં એવું છે ને બેનબા કે દેવાંગભાઈ જ્યાં નોકરી કરે છે ને એ બોસ મને હગી બેનની કરતાં વિશેષ રાખે છે. તો એટલે એમણે ગફલો કરી આપ્યો? ના ના, એવું કાંઈ નથી. એ મારી બધી વાત માને છે. તો મેં એને આ ઘરની હકીકત કીધી અને મેં ભાઈ મદદ માંગી તમારા નામ લઈને. તો એણે મારી વાત માની અને દેવાંગભાઈને ફોન કરીને આ 4 કરોડની વાત કરી અને એને નોકરી પરથી કાઢી મૂક્યા. સમજી ગઈ. પણ આવું કાંઈ નથી થયું. આ 4 કરોડની નુકસાની નતા આવી. આ એના બોસ ખોટું ખોટું કહેતા હતા. હિરલબેન, જો તમે જે મારા અને મારા બાળક માટે કર્યું ને એના માટે થેન્ક યુ સો મચ. પણ જીવનમાં 2 વાત યાદ રાખજો. પહેલી તો ઘરની વાત ક્યારેય કોઈના મોઢે બહાર જઈને કરવાની નહીં અને પોતાનું સારું થાય તો કરવાનું. બાકી બીજાના ખરાબ કરવામાં આટલો બધો સમય વ્યર્થ કરવાની કોઈ જરૂર નથી. ઈશ્વર છે એ બધું કરી દેશે. હા, બોલો, શું કામ બોલાવી છે મને અહીંયા? ભાભી, તમારા હાથ કે છે? હા મીરા, તને બેટા ચક્કર આવે છે? હા, તબિયત બબિયત તો તારી બરાબર છે ને? જો દવાખાને જવું છે ભાભી? તો ચાલો હું લઈ જાઉં. દવાખાને જવાની તો તમારી લોકોએ જરૂર છે ને અત્યારે. આ શું કરો છો બધા ભેગા થઈને? સેવા. સેવા, હા બેટા, આને સેવા કહેવાય. જો સેવા કરીએ ને તો ઘરમાં, તું પ્રેગ્નેન્ટ છે બેટા, હા, આપણા ઘરમાં હા લક્ષ્મી આવવાની છે એટલે તારી સેવા કરીએ છીએ અને બેટા. હું શું કહું છું, હવે છે ને તમારે કોઈ કામ નથી કરવાનું. હા, એ સોફા પરથી અને બેડ પરથી ઊભું જ નથી થવાનું. બસ નકરો આરામ જ કરવાનો છે. ડોક્ટરે ભલે કીધું કે કામ કરવું પડે, આપણે નથી કરવું. હું છું ને, હું કામ કરી નાખીશ. હું પણ. ઓલું બદામ વાળું દૂધ હું તૈયાર એક કરીશ. મિનિટ, શાંતિ રાખીશ. હા, તું અમે લોકો બધા શાંત. તું આવ બેટા, આદિ બેસ. મોટા ભાઈને કોઈ કામ નથી કરવાનું. મોટા ભાઈ તમારા બધા જ કામ હવે તે હું હા કરીશ. બેટા. હા, તમારો ભાઈ કામ કરશે, તમારે કોઈ કામ નથી કરવાનું. હા, શું થયું? કંઈ નહીં. હા, જો અમને વહુ પ્રત્યે બહુ દયા આવી ગઈ એટલે અમે લોકોએ જે કર્યું ને એ માટે અમે તારી બેટા દિલથી માફી માંગીએ છીએ. દિલથી. અમને અહેસાસ થઈ ગયો બેટા કે અમે જે કરી રહ્યા હતા ને એ સાવ ખોટું હતું. અમે તારી દિલથી માફી માંગીએ છીએ. તારી બધી સેવા કરીશું. જો બેટા, ગુસ્સામાં કંઈ બોલાઈ ગયું હોય ને તો આને નાની બેન સમજી, મને માં સમજીને માફ કરી દેજે. હા, અને તમે જ બોલો છો? હું હિરલ, હું જ બોલું છું.
હિરલ તું ઈચ્છતી હતી ને કે મીરા બહુ સારી રીતે રહે, હા, એમની અમે સેવા કરીએ. અમે બધા તૈયાર છીએ અને મીરા બહુ તમારી પર અમને ખૂબ ગર્વ છે કે મારી બહુ આ ઘરને લક્ષ્મી આપવાની છે. બસ અમને છે ને હવે માફ કરી દે, બીજું કાંઈ નહીં. ચીમટી ભરો તો નહીં ભરતા. હાચું 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 તમે હાચું સેવા કરો છો. બસ હવે હા બહુ મસ્તી મજાક થઈ ગયા. ક્યારની બધાના લવારા સાંભળી રહી છું. હવે મેઇન મુદ્દાની વાત પર આવ્યા આપણે લોકો. હા હા તું કે બધું જ સાંભળવું છે. મમ્મી મને બધી જ ખબર છે. એટલે તમે લોકો આ બધા નાટક કરો છો ને. ના બેટા, તમને લોકોને આ ગમતું નથી, અમને ખબર જ છે, પણ આવા નાટક કરવાની શું જરૂર છે? કોઈ નાટક નથી મોટા ભાઈ. હા. કોઈ નાટક નથી. શું મમ્મીના સમ કોઈ નાટક નથી. સાચું કહી રહ્યા છીએ, કોઈ નાટક નહીં. અમે દિલથી અમારી ભૂલોને અમે સ્વીકારીએ છીએ. અમને ખબર છે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે અને બહુ મોટી ભૂલ થઈ હતી. હા. બહુ મોટી ભૂલ હતી એટલે જો તે લોકોને માફ કરી દો. મને સમજાતું નથી અચાનક આજે શું થયું. અમને સમજાઈ ગયું. આ મીરા વહુએ જે અમને ગુસ્સામાં શ્રાપ આપ્યો હતો ને એ સાવ સાચો હતો. ખબર છે? હા હા અમે મીરા વહુને આ દીકરી માટે હેરાન કરતા હતા ને મીરા વહુએ ગુસ્સામાં આવીને શ્રાપ આપ્યો ને એમનો શ્રાપ લાગ્યો પણ. ભાભી હવે મહેરબાની કરીને જે શ્રાપ તમે આપ્યો તો હે. એ પાછો લઈ લો ને. લઈ લો ને ભાભી. ગમે તેમ કરીને વાળી લો ને. હા તમારાથી થતું હોય તો હા પાછું વાળી લે બેટા, વાળી લે. જો મારા ટાટિયા તૂટ્યા, કમર તૂટી, તારા દિયરનું બધો ગયો. બધું ગયું અને આને હા એક્ઝામ આપતી હતી એમાંય ફેલ થઈ. ઠીક છે, જો તમે લોકો કહેતા હોય ને તો મને મંજૂર છે, પણ આ મારી અમુક શરતો રહેશે. તો તમને મંજૂર હોય તો મને કોઈ વાંધો નથી. બધી મંજૂર, બધી મંજૂર. મમ્મીજી આજ પછી મારું નહીં, કોઈ પણ ના કરે, દીકરી આવે કે દીકરો, તમે એડવાન્સ થવા ન જતા. હા જરાય નહીં. હું દીકરો હોય કે દીકરી આમ પ્રેમથી સ્વીકારી લઈશ. હા અને છે ને ચેકઅપ કરાવવાની કોઈ જરૂર નથી. તમે કોણ છો? તમે કોણ છો નક્કી કરવા વાળા કે કોના ઘરમાં શું આવે, શું લીગલ છે ને શું અનલીગલ છે? આ અનલીગલ જે મારી તપાસ કરાવી હતી ને એના માટે જો એક કેસ કરી દીધો હોત ને તો તમે જેલના સળિયા ગણતા હોત, અને સાથે તું પણ, તમે પણ. હા સાચી વાત છે, અમે માનીએ છીએ. એ વાત એકદમ સાચી છે તારી. એટલે બીજી વખત ના થવી જોઈએ. હા તું દેરાણી છે ને મારી, તો આજ પછી મને તુકારા હુકારા કરીને બોલાવીશ ને તો મજા નહીં આવે. ના ના હા દેરાણી છો તમે, તો મારા જેઠાણી છો, હું દેરાણી છું. તમે મારા ભાભી. ભાભી તો માં સમાન હોય ને. મોટી બહેન સમાન હોય બેટા, મોટી બહેન સમાન. મીરાબેન મારું તો કંઈક કરો. હા તમને કામમાંથી રજા આપી દઈશું. એક્સક્યુઝ મી, હા એ અહીંયા જ રહેશે. હા. કામમાંથી રજા નથી આપવાની. હા હા તમે અહીંયા જ રહેશો. હા અને દામિની એમને ઘરના બધા કામમાં મદદ કરશે. હા હું કરીશ બધા કામ, એમને કરવું જ નથી. હું કરીશ. એ ભલે મફતના પગાર લઈ જાય મને. મોફતનો નથી હો, હા. મહેનત કરીને લઈશ. અને હા હું પણ કહી દઉં છું કે જે કંપની મેં મોટાભાઈ પાસેથી ચીટિંગ કરીને લીધી હતી ને એ કંપની હું મોટાભાઈને પાછી આપી રહ્યો છું. હા. મોટાભાઈની અંડરમાં હું કામ કરીશ. એ કહેશે એમ જ હું કરીશ. હા. હા હા આદિ અમને સમજાઈ ગયું છે. જો કોઈ સારી વ્યક્તિને દુઃખી કરીએ ને તો એના શ્રાપ અને આશીર્વાદ જે પણ કંઈ હોય એ લાગીને લાગે. અને અમે તને બહુ હેરાન કરી બેટા, પ્લીઝ પ્લીઝ અમને માફ કરી દે અને આ ઘરમાં પહેલા જેવા દિવસ લાવી દે. ઠીક છે, બધા દિવસો પહેલા જેવા આવી જશે, પણ તમે લોકો તમારો સ્વભાવ સુધારો ને તો. હા સુધારી દીધું. નાખ્યો સુધારી નાખ્યો. અરે વાહ, આવી તો મેં ક્યારે આશા નહોતી રાખી કે તમે બધા એક સાથે મળીને આવું પણ કંઈ થશે. પણ જે થયું તે મારે કંઈ જાણવું નથી ને પૂછવું પણ નથી. પણ હવે બધા આપણે આવી રીતે સાથે મળીને રહીશું. હા હા બેટા, હસતા રમતા અને પહેલા રહેતા હતા એમ જ નહીં મીરા બહુ. મીરાબેન મારી બહુ